નમો બાબા બોલે ઓકે પછી મિનેશાનજી મિનેશાનજી નમો બોલાવજો હા નમો વિતરાગા મિનેશાનજી નમો નમો અરિહંતાનમ નમો સિદ્ધાણમ નમો સિદ્ધાનમ નમો આય રિયા નમો આય રિયાનમ ઓ વજ્જાયાણમ નમો વજ્જાયાનમ નમો લોય સૌ સાહુણમ નમો લોય સૌ સાહુનમ એસો પંચન મુક્તારો એસો પંચન મુકારો પણાસકો સૌ વપનાસનો મંગલાણમ ચ સૌવે સિમ મંગલાનમ ચ સૌવે સિમ પરમમ હવૈ મંગલમ પડવમ હવૈ મંગલમ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ સત્સંગની શરૂઆત આપણે પદથી કરીએ છીએ ભરતભાઈ શ્રી સોલો ગવડાવશે જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જગત ઉભું અહમ ઘાટે જીવે છે અહમનું પોષણ અહમ ભાંગે ત્યાં ઉભે વેર સંધાતા ઘાલે મમતામણ જગત ઉભું અહમ ઘાટે જીવે છે અહમનું પોષણ જગતનો સ્નેહ છે ઝેરી ચરી વાંકું પડ્યું ત્યાં ડંક જગત બાંધે મમત દોરી પરસ્પર ઘાટમાં જ સંબંધ વિનાશી ચીજ પેયાસક મનોરંજન ચહે માનવ વિભાવે મોહી રસ મસ્તી ગમે છે ભેસને કાદવ જગત ઉભું અહમ ઘાટે જીવે છે અહમનું પોષણ પરાયા પરમાણુ જથ્થા મનોગ્રંથિ છે સૌની જુદી પૂરા સંયોગે ઉછળતા વરતના કાળે પ્રકૃતિ પુરાવા સંયોગી કરતા ફળાવે બુદ્ધિનો આશય અચેતન ચેતનાનો સંગ પ્રતિષ્ઠિત આત્મનું મહાલય જગત ઉભું અહમ ઘાટે જીવે છે અહમનું પોષણ અનાદિથી અહંકારે ચલી ઊંધું ને કાઢ્યું તે વિપરીત બુદ્ધિનું સુણતા મળે છે વિશ્વરૂપી જેલ ફકત સંસાર
શ્રી રમણામાં ઘૂસે છે બુદ્ધિના પાટા વિષયને લક્ષ્મીની લૂંટમાં ઉગ્યા બહુ કળિયુગે કાંટા જગત ઊભું અહમ ઘાટે જીવે છે અહમનું પોષણ ભરેલા કામથી મોહે ભૂલાવે પાડી દે ઠોકર એ મોહ જ કામનો છે નહીં અજંપે ક્લેશી વાતાવરણ મૂળચના લોભ ને રાગે અધોન્મુખ ખેંચશે પૂદગલ ભમાવે બુદ્ધિ મોહાગ્નિ પછી કઈ ડે છે પાપનું ફળ જગત ઊભું અહમ ઘાટે જીવે છે અહમનું પોષણ જરૂરત વીણ શિકારી થઈ દુરુપયોગે જે સત્તા ગઈ ન હકની લૂંટબાજીથી દશા જો દેશ નીચે થઈ જગત આકર્ષ અતિરેકે મનુષ્ય જ્યાં થાય છે બેખબર વ્યવસ્થિત શક્તિ દંડે છે જ કુદરત ન્યાય છે અવ્વલ જગત ઊભું અહમ ઘાટે જીવે છે અહમનું પોષણ અસરની પૂર્વે કારણ છે ભરેલા ભ્રાંત ભૂસાજો જે સંયોગે મળી કટુતા ત્યાં ભૂલ કઈ આપણી તેજો કપટ બુદ્ધિના પરદાથી અનાત્મા ને ચડ્યો ડામર થતી ભૂલો ને લક્ષ્ય લઈ નિરંતર પ્રાયશ્ચિતે સમર જગત ઊભું અહમ ઘાટે જીવે છે અહમનું પોષણ જગતના સર્વ સંયોગે વિયોગો છે જ નિયમથી અધર્મો ટોચ પર જાતા ખુલે છે ધર્મ નિયમથી જગત આખું છે નિર્દોષ ફકત જો વાની ખુદની ભૂલ હિતાહિત ભૂલીને કીધલ ભૂલોની વેદવાની શુલ જગત ઊભું અહમ ઘાટે જીવે છે અહમનું પોષણ યહાં આદર્શ જીવતરમાં બુદ્ધિમાં સૌમ્યતા કપશે ફકત મોક્ષે જ જાવું છે પરમ અર્થે બુદ્ધિ વળજે યહાં પંચાગ્નિમાં ભડકે બળિહા લ્યા છે વિશ્વે જન જગતને છાંટો શીતળ જળ હે દાદા ઠારો સૌની અગન
जगत ने छाटो शीतल जल हे दादा ठारो सौनी अगन जगत ऊभું अहम घाटे जीवे छे अहमનું પોષણ अहम भांगे ત્યાં ઉભે વેર સંધાતા घाले ममतामो जगत ऊभું जगत ऊभું जय सच्चिदानंद શું વાત છે કેવું પડે आप प्रकाशो आना पर आज जरा डिटेल में थोड़ू અરે મિનેશ આનંદી છે તો પછી हाँ આપણે ओके 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 जय सच्चिदानंद સોરી મિનેશ આનંદી ઓકે અનમ્યુટ મિનેશ આનંદી હા જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ પ્રકાશો પદ ઉપર ભાઈ થોડું ભરતબેન પ્રકાશ આવો. આ જગત જે છે તે આપણું ઇન્ડિવિજ્યુઅલ પોતાનું જગત તેમજ બહારનું જગત જેવું અંદર છે એવું જ બારે બધું દેખાય છે. આ જગત જે આપણું ઊભું થયું છે એનું મૂળ કારણ શું છે? હું કરું છું, હું છું તેને કારણે આ જગત આખું ઊભું છે. અહંકાર ન હોત તો મોક્ષ ક્યારનો થઈ ગયો હોત. હવે આ સંસારમાં આવ્યા પછી જે આ રાગ દ્વેષ વેર ઝેર ઉભા થાય છે, નવું નવું ચાર્જિંગ થયા રાખે છે, એનું કારણ એવું છે કે દરેકને પોતાનો અહમ જ પોષવો છે. પણ જ્યાં નથી પોસાતો એટલે ત્યાં આગળ નવું વેર ઊભું કરે છે. અને આ જગત જે ઊભું છે તે વેરના બંધનને કારણે જ ઊભું છે, સ્નેહના બંધનને કારણે ઊભું રહ્યું નથી. દાદા ભગવાન જ્ઞાની પુરુષોએ કહી દીધું છે કે જગત ઊભું રહેવાનું મૂળ કારણ વેર જ છે. મહાવીર સ્વામીને પણ એના વેરના જેટલા હિસાબ હતા એ છેલ્લા ભાવમાં એમણે હસતા હસતા ચૂકવી દીધા અને તે મોક્ષે જતા રહ્યા. આપણે પણ હવે આ જ્ઞાન મળ્યા પછી જેટલા હિસાબો સામે આવે છે તેને હસતા હસતા સ્વીકારી અને ચૂકાવી દેવા જેવા છે. ક્યાંય પણ ઉભા રહેવા જેવું છે નહીં. પોતાનો જે અહંકાર છે હવે તે પોતાને દેખાય છે, તેના હવે આપણે જોનારા અને જાણનારા થયા. જગતની અંદર જે અત્યારના જ્ઞાન નહોતું થયું એની પહેલા જે હતું બધું ત્યાં વેર ઝેર, એકબીજાની સામે અપેક્ષા વાળો સંબંધ હતો, ગ્રાહક વેપારી જેવો સંબંધ હતો. જ્યાં સારું મળે ત્યાં સારું લાગે, જ્યાં જરા પોતાનો અહમ ન પોસાય તો ત્યાં આગળ વેર બાંધીને માણસ આગળ જતો રહેતો હોય છે. અત્યાર સુધી જ્યાં પોતાના સ્વરૂપનું ભાન નહોતું થયું ત્યાં સુધી જે વિનાશી ચીજો છે, જગતની ચીજો, તેના પર આસક્તિ એટલે કે પ્રેમ જેવું લાગે પણ પ્રેમ હતો નહીં. તે નિરંતર વધઘટ થયા રાખે. પોતાની અપેક્ષા મુજબ થાય તો સારું લાગે અને પોતાની અપેક્ષાથી કશું વિપરીત થાય તો ત્યાં આગળ મનુષ્યને ગુસ્સો આવે છે અને વેર બાંધી લેતો હોય છે. હવે આપણને આ ખબર પડી ગઈ કે દરેક વ્યક્તિ પોતાનો એક પરમાણુનો જથ્થો લઈને આવ્યો છે, જે પાછલા જન્મનો ચાર્જ કરેલો જે ટોટલ બેલેન્સ છે એ લઈને આવેલો હોય છે અને એ હિસાબે જ એની વર્તના હોય છે. એનાથી વિશેષથી કશું કરી શકતો નથી. એની પોતાની ઇન્ડિવિજ્યુઅલ કોઈ સત્તા છે નહીં. વ્યવસ્થિત શક્તિ જ્યારે જ્યારે કર્મનો ઉદય આવે છે ત્યારે આપણા માટે સંયોગો ભેગા કરે છે. આ સંયોગો કોઈ પણ સંયોગો કાયમના હોતા નથી, ટેમ્પરરી હોય છે. તેનો સમય લઈને આવ્યો હોય છે. તેનો સમય પૂર્ણ થાય એટલે એ સંયોગનો ઓટોમેટિક વિયોગ થઈ જાય છે. એની અંદર કશું કોઈએ કરવું પડતો નથી. આ દેહનો જે સંયોગ છે એ મોટામાં મોટો સંયોગ એ આપણે આયુષ્ય લઈને આવ્યા છે. આયુષ્ય પૂરું થશે એટલે આ દેહનો સંયોગ પણ જતો રહેશે. એટલે આવા સંસારની અંદર કશે ચોંટવા જેવું છે નહીં, સુખ ખોડવા જેવું છે નહીં. જે અસલી સુખ કાયમનું સુખ છે દાદા ભગવાને તે આપણને ચખાડી દીધું, તે પોતાના આત્મા સ્વરૂપમાં છે. જેટલું પૂતગલમાં રમણતા કરશું એટલા રાગ દ્વેષ વધતા જશે, સંસાર બંધાતો રહેશે. પણ દાદા ભગવાનની કૃપાથી હવે આપણો નવો સંસાર બંધાતો નથી. જે છે તેનો નિકાલ થઈ રહ્યો છે. હવે જે પણ છે તે આપણો પુરુષાર્થ સ્વરૂપી સંસાર છે હવે, અને તે મોક્ષ તરફ નિરંતર આપણને લઈ જાય તેવો જ હવે આપણો સંસાર રૂડો, રૂપાળો અને સૌને ગમે તેવો હોવો
જોઈએ. અત્યાર સુધી આપણે બુદ્ધિના ચલણથી ચાલતા હતા, મનની ઈચ્છા મુજબ ચાલતા હતા. હવે આપણને ખબર પડી ગઈ જે આ બુદ્ધિ છે તે સંસારગામી છે. તે જ બુદ્ધિને હવે આપણે ખપ પૂરતો વ્યવહારમાં ઉપયોગ કરવો અને બાકીનો જે આ મન છે તે જે દેખાડે તેના આપણે જ્ઞેય જ્ઞાતા સંબંધમાં આવી જવા જેવું છે. તેમાં પણ વધુ ઊંડું ઉતરવા જેવું છે નહીં. જ્યાં મનુષ્ય માને કે હું કરું, ત્યાં વ્યવસ્થિત શક્તિ આવીને એક વખત પોતાનો પરચો દેખાડી દે છે કે તમે પોતે ઇન્ડિવિજ્યુઅલી કશું કરી શકવાના નથી. અત્યારના જે આપણને આ ભાવ મળ્યો છે તે આપણું કર્મ ફળ છે, જેનું આપણે વાવેતર પહેલાના આગલા ભાવમાં બધું કરી નાખેલું. હવે એની અંદર કોઈ ચેન્જીસ થઈ શકે એવું છે નહીં. પણ હવે આપણે એટલું જોઈ શકીએ છીએ કે આપણી સામે જે રિઝલ્ટ આવે છે તે રિઝલ્ટ માટે આપણે પોતે જ જવાબદાર છીએ. એના માટે બીજું કોઈ જવાબદાર છે નહીં. એટલે એના રિઝલ્ટ પરથી આપણને ખબર પડે કે આપણે પૂર્વ ભાવોમાં કેવા કેવા ભાવો ભાવેલા હતા. બુદ્ધિ જે હતી કપટવાળી બુદ્ધિથી આપણે નિરંતર આપણા દેહને પણ પીડીએ છીએ અને બીજા આપણી સાથે જે સંસર્ગમાં આવે છે તેને પણ આપણે નકરી પીડા અને પીડા જ આપતા હોય છે. આપણા થકી કોઈને શાંતિ થાય, પ્રેમ ભાવ ઉત્પન્ન થાય એવો આપણો કોઈ વ્યવહાર હતો નહીં. પણ હવે આ જ્ઞાન પ્રાપ્ત થયા પછી દિવસે દિવસે આપણી બુદ્ધિ પણ સમ્યક થતી જાય છે અને સામેવાળી સંજોગ અથવા વ્યક્તિ કે ફાઇલ જે બી આવે એનું નિરાકરણ આપણે સમભાવથી કરતા જઈએ છીએ. તો એના લીધે આપણો વ્યવહાર પણ દિવસે દિવસે શોભાયમાન થઈ રહ્યો છે. જગત આખું નિર્દોષ છે. જ્ઞાનીઓએ જ્ઞાનમાં જોઈને કહી દીધું છે જે કંઈ પણ ભૂલ છે તે આપણી પોતાની ભૂલ છે. આપણે પોતે આપણી ભૂલને લીધે બંધાયેલા છે. હકીકતમાં આપણને કોઈએ પકડ્યા નથી. આપણે જેમ જેમ આપણી ભૂલોનું નિરાકરણ કરતા જશું, સમભાવે નિકાલ કરતા જશું, તેમ તેમ આપણને આ જગત, બહારનું જગત આપણને છોડતું જશે. તેમ તેમ આપણે પોતાના જગતને પણ મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર જે રાગ દ્વેષના હિસાબો છે તેમાંથી પણ આપણે મુક્ત થતા જશું અને આપણે ધીરે 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 મોક્ષ તરફ આગળ વધી જશું. જે આપણો પરમેનન્ટ મોક્ષ છે તે આપણને સિમંદર સ્વામીના દર્શન કર્યા પછી મહાવિદ્ય ક્ષેત્રે જન્મ લઈને આપણો કાયમનો મોક્ષ આપણા હાથમાં આવી જશે. આ દુનિયાની અંદર, વિશ્વની અંદર સૌ ભડકે બળી રહ્યા છે. દાદા ભગવાન કહે છે કે જેમ વરહાડની અંદર ચારે બાજુથી શક્કરિયું બફાઈ રહ્યું હોય એવી રીતે મનુષ્યો આ સંસારની અંદર બફાઈ રહ્યા છે. પણ દાદા ભગવાને પોતાના અક્રમ વિજ્ઞાનના જ્ઞાન થકી આપણને એક જ કલાકની અંદર આપણી જે આ અગન હતી તે ઠારી દીધી છે અને આપણે હવે કાયમનું નિરાલંબ વાળું સુખ આપણને પ્રાપ્ત થયું છે, જે પોતાના આત્માની અંદર છે અને તે આપણું પોતાનું જ સ્વરૂપ છે. જય સચ્ચિદાનંદ. વિનેશ આનંદજી, દીપક જય સચ્ચિદાનંદ. બહુ સરસ. જય સચ્ચિદાનંદ. થઈ ગઈ હોય તો માફ કરી દેજો. ભૂલ કરી હોય તો માફ કરવાનું ને, ના કરી હોય તો કઈ બોલવામાં કઈ ભૂલચૂક થઈ કઈ હોય તો ક્ષમા કરજો. એવું કઈ હોય તો અમે સામે કહીએ જ ને, અહીંયા સુધારી લેજો. જી જી જી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. વિનેશ આનંદજી, જય સચ્ચિદાનંદ. મહાત્મા બધા દિવસે દિવસે ઠરતા જાય છે. સારું કહેવાય ને. આ જ્ઞાન કેટલું પરિણામ પામી રહ્યું છે આપણને દેખાય. આપણો બિઝનેસ જોખમમાં પડતો જાય છે. બિઝનેસ જોખમમાં પડે પોસાય, તો મહાત્મા જ્ઞાન દર્શન નીચી પડે ના પોસાય. એ વાત છે. શાંતિ કાકા પધારો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હવે આ જે પદ આવ્યું ને સાહેબ, વિનેશાનંદજી, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો. એ પદમાં યહ પંચાગ્નિમાં ભડકે બળી, એ સમજવું છે કે પંચાગ્નિમાં ભડકે બળી, પંચાગ્નિ કયા એમ? યહ પંચાગ્નિમાં ભડકે બળી હાલ્યો છે વિશ્વેધન. શું થયું? એટલે અહીંયા મને જે સમજાય છે એ પ્રમાણે શું છે, એ પંચ તત્વની વાત છે. બરાબર સાહેબ. આ તત્વના સંદર્ભમાં. હા. પણ દાદા કહેવા શું માંગે છે કે પહેલા આ ભરાડમાં શેકાતા હતા, હવે શું છે કે ભરાડમાં ભરવા માંડે. શું કીધું? ભરાડમાં હવે ભરવા માંડ્યા. હા.
સક્કરિયું મૂક્યું હોય આપણે શેકવા માટે બરાબર સગડી પર, બરાડમાં કહ્યું ને કે પહેલા શેકાતું હતું, હવે તો કે બરવા માંડ્યું, સરગવા માંડ્યું છે. બરાબર કે અંદર બળતરા એટલી બધી વધી ગઈ છે કે પોતે તો સરગી રહ્યો છે, પણ સામેવાળાને આપણે તો ખાનદાન એટલે પણ ઠારીએ ને. તો મને જે લાભ મળે તમે બધા પામો. હા થોડા બધા જીવોની જોરદાર હોય ને એટલે શું હતું કે તમે જોડે બરો મારી જોડે કે શેર કરે એવી રીતે ને. હાલે શેરિંગ તો કરવું પડે ને આપણે. એકલા ખાઈ ના લેવાય ને. એટલે ત્યાં આપણે જગતની સમજણ એટલી કાચી પડે આપણને સમજાય અત્યારે, પહેલા તો આપણને નથી સમજાતું એ સમજાય. કવિરાજે લખ્યું ને પોતે બળતો બારે બીજાને ક્લેશોત્પાદી કર્માદ્રી. બરાબર એ જ વાત બીજી રીતે કે જેનું ઠર્યું અંતર તે બીજા નહીં ઠારે. હા સમજાય કે અહીંયા દાદા ભગવાન આત્માની દશા કેવી છે કે પોતે ઠરી રહ્યા છે, સાથે અંદર ભાવના શું થાય છે કે અમે જે સુખ પામે આખું જગત કેમ કહીને પામે, જગતના સર્વ જીવા સુખ કેમ કહીને પામે. બરાબર એટલે ત્યાં બીજી રીતે સમજવા જઈએ તો કે આ જે ભાવના ચાલે છે એ શું છે કે જગત કલ્યાણ માટેની ભાવના છે. જગતની જગતનું કલ્યાણ કેમ કહીને થાય એના માટેની આ ભાવના થઈ કે ના થઈ. હા બરાબર કે એના માટે જગતનું કલ્યાણ માટે બહાર દોડી કરવી પડે. ના વાત સમજાય. હા બરાબર કે ઘેર આપણે જગત કલ્યાણની ભાવના કરી શકીએ. રૂપકમાં લાવવાનું કામ કોનું છે તો કે વ્યવસ્થિત શક્તિનું છે. બરાબર આપણે કરવા જવાનું છે ના બરાબર આપણે ભાવના જ કરવા. આપણે ભાવના કરવાની છે. ભાવના જે તે નિમિત્તને કામ કરાવડાવશે. બરાબર તો આપણે ત્યાં આગળ શું કર્યું કે કુદરતના કામ વ્યવસ્થિતના કામને આપણે ટેકો આપ્યો. હા એટલે અનુબંધ પોઝિટિવ કરી કહેવાય ને. મનને પોઝિટિવ કર્યું. એટલે ના અનુબોધના પોઝિટિવ કરીને આપણે ટેકો પોઝિટિવ આપ્યો ને. હા નેગેટિવ ને ટેકો નથી આપતા આપણે. ના બરાબર મારવા માટે ટેકો નથી આપતા, પણ એનું કેમ કે દરેક જીવો આ સુખ અને શાંતિને પામે, દરેક કેમ કે આત્યંતિક કલ્યાણ થાય. કે અત્યારે આપણે ઠર્યા માટે આપણને ઊભું થયું અંદર કે બરાબર દરેક જીવો કેમ કહીને પામે. હા એ પામે બીજો પામે. બરાબર એટલે કેવું કે હે દાદા ઠારો સૌની અગન. હા બરાબર બરાબર દાદા સૌની અગન. જે મુક્ત થયેલા છે તે ઠારી શકે. જે મુક્ત થયેલા છે સંપૂર્ણ એ બીજાને ઠારી શકે. બરાબર હજુ એ માર્ગમાં છે કે નૈમિતિક સ્વરૂપે પોતાનું કામ કર્યા કે રોલ ભજવ્યા કરે, બરાબર પણ એમના જેટલું એક્ઝેક્ટ કામ ના કરી શકે. હા એ જેટલા સુધી પચાવે એટલું કામ કરે. હા બરાબર બરાબર છે. બરાબર સાહેબ. હવે એક સૂત્ર છે સાહેબ, આપણે આપતા સૂત્ર 3 નંબરની નાની બુક છે. દીપકાનંદજી નંબર બોલો. નંબર 2289 2289. બોલજો. આ અક્રમ વિજ્ઞાનનું પ્રત્યક્ષપણું કરી લેવા જેવું છે. પરોક્ષપણું તો સાંભળ કર્યું, હવે પ્રત્યક્ષપણું કરી લો તો આત્મા પ્રત્યક્ષપણે અનુભવમાં આવે. કેટલી સરસ વાત કરી.
બરાબર કે અહીંયા દાદા ભગવાન શું કહેવા માંગે પ્રત્યક્ષપણું કરી લો એટલે શું હા કે તમારું કામ કાઢી લો, કામ કાઢી લો. બરાબર તો કામ નીકળે ક્યારે? તો કામ નીકળે ક્યારે કહેવાય? તો કે બધા જગત વ્યવહાર કરવા છતાં જગતમાં કોઈ જીવ તમને દોષિત ના દેખાય, બરાબર કોઈ જગ્યા વાદા વચકા ઉભા ના થાય, બરાબર ક્યાંય પણ ભેદ પડે નહીં તમને. બરાબર સમજાય? સામે ગમે તેટલો આગ્રહ પકડ કરતો હોય તો પોતે આગ્રહ પકડના પક્ષમાં ના પડે. બરાબર એટલે પોતાની કોઈ જાતની પકડ રહી નહીં એમ. હા હવે આ જે વાત થઈ સાહેબ એ જે છે ને પરોક્ષપણું આ સાંભળ આપણે કર્યું, તમે જે વાત કરી એવી વાત આપણે સતત સત્સંગમાં ચાલે છે. હવે પ્રત્યક્ષપણું કરી લ્યો. એટલે એ જ સમજાવો કે સાંભળી એ પરોક્ષપણું થયું. હવે એને આપણે સમજણ પાકી કરી લઈએ હા ત્યારે પ્રત્યક્ષ સ્વરૂપે થાય ને. હા પાકી કરી દે આપણને બરાબર ફિટ થઈ જવી જોઈએ એમ ને. હા એટલે 100% સમજણમાં ફિટ થઈ ગઈ. હા 100% થઈ એટલે ચારિત્રમાં પછી પરિણામ પામે કે પમાડવી પડે? હા એટલે પછી તો એની મેળે જ પામે. એટલે પછી પ્રત્યક્ષ કરવી પડે કે પ્રત્યક્ષ થઈ જાય? હા તો પછી પ્રત્યક્ષ થાય. તો બીજું કશું ના આવડે તો દાવ નિધિ ધ્યાસન કર્યા કરે. શું કરવાનું? દાદા ભગવાનનું નિધિ ધ્યાસન. હા ખરું ખરું બરાબર. સમજાય? થોડો અવાજ વધારો સાહેબ. દાદા ભગવાનનું નિધિ ધ્યાસન રહે આપણને એટલે હા દાદા સ્વરૂપ આપણે થતા જઈએ કે થવું પડે? હા જેનું નિધિ ધ્યાસન કરીએ એના જેવા થતા જઈએ. એ રૂપ થતા જઈએ આપણે. તો કે ત્યાં બરાબર. દાદા ભગવાન નિધિ ધ્યાસન કરતા એટલે દાદા ભગવાનની ચર્યા દેખાય, બધા મહાત્માઓ સાથેનો વ્યવહાર દેખાય, બરાબર બીજામાં સાથેનો વ્યવહાર દેખાય, બરાબર સીધી સરળ ફાઇલો જોડેનો વ્યવહાર દેખાય, બાકી બરાબર. ફાઇલો જોડેનો વ્યવહાર દેખાય. બરાબર આપણી દ્રષ્ટિએ વાંકી, એમની દ્રષ્ટિએ નહીં પાછી. શું કીધું? આપણી દ્રષ્ટિએ આપણી દ્રષ્ટિએ વાંકી ફાઇલ દેખાય આપણે કે આ પેલો આડો ચાલે છે. હા બરાબર. પણ દાની દ્રષ્ટિમાં તો સીધો જ ચાલતો હોય. હા સીધો જ ચાલતો એ વાત સાચી. એટલે એ પ્રત્યક્ષપણાનું શું કહેવાય તો કે પ્રમાણ કહેવાય. હા એ પ્રમાણ કહેવાય. બરાબર. કે આપણે અંદર પુરુષાર્થ ગોઠવવો પડે. હા આપણું અંતસ્કરણ આપણા ચર્મચક્ષુ આપણને દેખાડે કે આ વાંકો ચાલે આડો થાય છે. બરાબર પણ દાદાને ત્યાં પ્રત્યક્ષપણું વર્તે છે ક્રમ વિજ્ઞાનનું એટલે એમને ત્યાં ભૂલ દેખાય નહીં એને. આડો હા ચાલે એટલે અથવા પ્રકૃતિનો દોષ છે એવું પણ ના દેખાય. હા એ પ્રત્યક્ષપણું. એ પ્રત્યક્ષપણું કહેવાય. બરાબર. હા હા એટલે અહીંયા કહ્યું કે આ અક્રમ વિજ્ઞાનનું પ્રત્યક્ષપણું કરી લેવા જેવું છે. હા હા એટલે પ્રત્યક્ષપણું કરી લેવા એટલે શું થાય કે અંતસ્કરણ જોડે વાતચીતનો પ્રયોગ કરીને આ બધી દાદા ભગવાનની જે વાતો અત્યાર સુધી આપણે સાંભળ કરી હા હવે એને પ્રેક્ટિકલમાં મૂકવાની છે. બરાબર. એટલે એને એ જે જ્ઞાન આપણને મળ્યું, જે સાંભળ્યું આપણે એને બરાબર અંતસ્કરણ સ્વીકારી લે, આપણું હૃદય સ્વીકારો આનંદથી દિલથી, એ પ્રત્યક્ષપણું. એટલે ત્યાં આગળ શું થાય કે અંતસ્કરણમાં કોઈ પણ જાતનો વિરોધ ના આવે. હા બરાબર. પેલો સામો 10 વાર વાંકો ચાલે ને તોય એને અંદર વાંકો ચાલે એવું ના દેખાય. હા ના દેખાય. બરાબર. સમજાય? હા સમજાય. એટલે પ્રત્યક્ષપણું કરવા માટેનો સીધો સરળ ઉપાય દાદા ભગવાને આપણને બતાડી દીધો. બરાબર બીજો કશું ના આવડે તો અમારું નિધિ ધ્યાસન કર્યા કરજે કે. બરાબર એ નિધિ ધ્યાસન પ્રત્યક્ષ થતું નથી. બરાબર એટલે બીજી રીતે કે પ્રત્યક્ષપણું શું હતું? વિજ્ઞાનનું પ્રત્યક્ષપણું કોને કહેવાય કે આજ્ઞા હાજર ને હાજર રહે. હા એ ખરું સમજાય? પ્રત્યક્ષપણું. રિલેટિવ પણ શાંતિ કાકા, રિયલ પણ શુદ્ધાત્મા છે, એમની હા ઓરિજિનલ વાગી રહી છે, એ પોતે બોલનારા નથી. હા બરાબર મીટર શ્રોતા છે, શાંતિ હા કાકા ટેપ રેકર્ડ વક્તા છે, અને હું કોણ તો હું શુદ્ધાત્માનો જ્ઞાતા દ્રષ્ટા. બરાબર એ ત્યાં સમજણ હાજર રહે તો પછી શાંતિ કાકાનો વ્યવહાર પોઝિટિવ હોય કે નેગેટિવ હોય કેટલી અસર કરે અંદર.
હા એ અસર ના કરે, જોનારા જ રહ્યા ને. એટલે અંદર કે બહાર કોઈ જગ્યાએ અસર ના કરે. બરાબર છે. હા હા સમજાય? એટલે ત્યાં પેલી સમ પરિણામ કે ક્ષમતા રાખવી ના પડે. હા હા પછી ત્યાં એટલે જે સંપર્ક- અસર છે ને સાહેબ, હમ, અસર અસર બરાબર. શુદ્ધાત્માને તો થાય જ નહીં. બરાબર. હા, બરાબર છે. અને અંતસ્કરણને જે કઈ અસર થાય તો કદાચ અંતસ્કરણને થાય. એટલે કહેવાનો મતલબ શું છે કે ત્યાં આગળ અંદર સ્વીકાર થઈ ગયો, અંતસ્કરણને અસર ના થાય, શાંતિ કાકાના મોઢા પર ભાવ બદલાય નહીં. નહીં. બરાબર. સમજ્યા? હા એટલે એટલે તો એ બીજી પ્રત્યક્ષ રીતે પણ. બીજી રીતે કહે તો કે આજ્ઞાનું પણ પ્રત્યક્ષપણું થઈ ગયેલું હોય ત્યાં. હા બરાબર આ બરાબર. આજ્ઞા હાજર કરવી ના પડે. હા એની મેળે થઈ જાય. આ આજ્ઞા સહેજે વર્તે વર્તે. હા સરસ. એટલે આજ્ઞા વર્તી થઈ ગઈ એ પ્રત્યક્ષપણું થયું. બરાબર. સરસ સાહેબ, સરસ. હો સરસ ખુલાસો એટલે સારો કર્યો. એટલે એટલે આ પ્રત્યક્ષપણું આ કરવાના પુરુષાર્થ આપણે બધા જ છીએ જ. હા બધા છીએ એમાં જ. કે આપણી દરેકની ઈચ્છા જ છે મહાત્માઓની, આપતો પોતાની બરાબર. દરેકની કે ભાઈ મારે હા આ પ્રત્યક્ષપણું કરી લેવું છે. બરાબર છે. પ્રત્યક્ષ પણ કરી લેવાનું. પાટલો ભરેલો માલ ગમે તે હોય, હા એ ભરેલો માલ ભરેલા માલની જગ્યા છે ને, હા એની જગ્યાએ છે. તો આપણે આપણા સ્વભાવમાં રહી શકીએ કે આપણને નડવા આવે છે વચ્ચે. આપણે આપણા સ્વભાવમાં. વાત સમજાય? સમજાય સમજાય સાહેબ. હોળી પ્રગટતી હોય તો આપણે દૂરથી જોતા હોઈએ તો આપણે નજરે ખરી ના. તો કેવી રીતે આ હોળી ભલે ને આમાં હરકતી હોય મિનસમાં, આપણે જુદા એનાથી તો આપણને કેટલી અસર કરે. હા એ ના કરે અસર. સરસ. તો કે જે અસર વાળો ભાગ એનાથી મુક્ત થાય એ પ્રત્યક્ષપણું થયું. બરાબર બરાબર સાહેબ. એટલે દાદા ભગવાન આપણે માટે બહુ સહેલું કરી આપ્યું. બરાબર. આટલું સહેલું કોઈ કાલે હતું નહીં. હતું નહીં. હા એટલે અત્યારે શું થાય, ઉઠાવી લેવા છેલ્લી તક એના જેવું છે આપણા માટે. છેલ્લી. ઉઠાવી લેવા છેલ્લી તક. હા બરાબર કવિરાજ ના લખે ઉઠાવી લેવા છેલ્લી તક આ અક્રમ જ્ઞાન હૃદય પર. બરાબર. તો કે કેમ એવું કહ્યું? કે ભાઈ અત્યારે દાદા ભગવાન તાજા થયેલા છે, એમની વાતો તાજી છે, એમની જોડેથી પામેલા મહાત્માઓ આપતો પુત્રો હાજર છે, બરાબર તો ત્યાં આગળ આ છેલ્લી તક ઉઠાવી લો, બરાબર અંદર બધું ચોખ્ખું કરી લો, સમજણ આખી બરાબર. ચોખ્ખી કરી લો, બરાબર તો ત્યાં પેલું અક્રમ વિજ્ઞાન નું પ્રત્યક્ષપણું થઈ જાય. બરાબર. તો જ થાય પ્રત્યક્ષ પણ. અક્રમ વિજ્ઞાન આ અવતાર માટે જ, આવતા અવતાર માટે નથી પાછું. એટલે આવતા અવતારમાં પણ હાજર તો રહે ને સાહેબ જ્ઞાન. જેટલું પાકું કરી લીધું એટલું હાજર રહે. હા કરી વાત. અત્યારે જેટલા કાચા પડે એટલા ત્યાં કાચા પડે ત્યાંથી શરૂઆત કરવા પછી. હા એબીસીડી નહીં ગૂંટવાની, પણ જ્યાં અટક્યા ત્યાંથી આગળ વધવાનું. હા હા ત્યાંથી આગળ વધો. અત્યારે આપણે હાથમાં દાદા મોક્ષ આપી દો તો અત્યારે પૂરેપૂરી પૂર્ણાવતી ના કેમ કરી લેવી? હું નક્કી હા થઈ ગયું છે ને થઈ જવું જોઈએ. કે પ્રત્યક્ષ પણ મારે કરી લેવું છે, એવો ફાઇલ નંબર 1 નો નિશ્ચય થઈ જાય બરાબર. તો એ કોઈ જગ્યાએ અટકે ખરી? ના પછી ના અટકે. કોઈ અટકણ કે અંતરાવ નડે ખરા ને? ના ને નડે. હવે નડે નહીં. કોઈ વિઘ્ન નડે ને ના નડે. ના નડે. તો ત્યારે પેલું પ્રત્યક્ષપણું થાય. બરાબર. એટલે આશીર્વાદ આપજો કે એવું પ્રત્યક્ષપણું કરી લઈએ આપણે બધા. ખરી વાત છે. જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અમીબેન. जय सच्चिदानंद विनेशानंद जी. જય जय સચિદાનંદ. सच्चिदानंद दीपकानंद जी. સ્વામીજી હમણાં આજ્ઞાની જ વાત કરીને આપે તો એ મારે જાણવું છે કે આખો દિવસ આપણે આજ્ઞાધીન રહ્યા એનું પ્રમાણ શું? એટલે એમાં આપણે કેવી રીતે દાદા કહે ને કે 70% આજ્ઞા તમારી પડાવી જોશે, તો એના માટે થોડી સમજ આપો. જો દાદા ભગવાન મળ્યો ત્યાં દાદા એવું કહેતા હતા
કે ભાઈ અમારી આજ્ઞામાં 24 કલાક રહો તો અમારા જેવા થઈ જાવ. હા 24 વધારે નહીં યાર. હા કેટલું સહેલું કહેવાય. હમ છેલ્લે દાદા એવું કહેતા હતા કે ખાલી 1 જ કલાક અમારી આજ્ઞામાં રહો તો અમારા જેવો થઈ. બોલો. હમ 1 કલાક 60 મિનિટ જ ને 3600 સેકન્ડ પ્રશ્ન કહેવાય ને. હા તો પ્રગટ થતા કેટલી વાર લાગે? પણ યાર એટલું આજ્ઞા આપણી આટલી સહેલી છે પણ આટલી ગુહ્ય છે ને કે એમ આખા દિવસ આપણે આજ્ઞામાં કેટલા રહ્યા, કેટલા આજ્ઞાધીનપણા રહ્યા એનું પ્રમાણ નહીં પકડાતું હજી. એટલે આ પ્રમાણ આપી દીધું ને. હા એ તો કે ભાઈ બરાબર છે. 1 કલાક જ આજ્ઞામાં રહો ને જેમ છે એમ હમ તો તમે દાદા જેવા થઈ જાઓ. બોલો. કલાક. કન્ટિન્યુઅસ 1 કલાક રહીએ તો કેટલું સહેલું છે. એટલે ભાઈ ત્યાં આટલું વિજ્ઞાનનું પ્રત્યક્ષપણું થઈ જાય કે બાકી રહે. એટલે બીજી રીતે કહીએ, એ related જ છે, બરાબર છે. બીજી રીતે સમજીએ તો કે બહાર ગમે તેવા અનુકૂળ પ્રતિકૂળ સંજોગો આવે એ સંજોગો પહેલા આપણને અસર કરતા હતા એ સંજોગો અસર કરતા બંધ થવા માંડે. હા બરાબર છે. ફાઇલોનો નિકાલ સહેજે થયા કરે. હા આજ્ઞાની ગોઠવણી કરવા માટે હેન્ડલ માર ના કરવું પડે. રાઈટ. કેમ તો કે ફાઇલ નંબર 1 ને મિનસ જ ત્યાં આગળ આજ્ઞાનું મહત્વ એટલું બધું સમજાઈ ગયું હોય કે એના અંદર એવું નક્કી થઈ જાય કે મારો એક પણ શ્વાસ આજ્ઞાની બહાર જવો જોઈએ નહીં. નહીં. હવે વ્યાજ દો. ત્યાં પોતે આજ્ઞામાં હોય તો ત્યાં સહેજે આનંદ ઉઠે. પરમાત્મા બહાર પ્રગટાવવો પડે કે વર્ત્યા જ કરે ને. હા વર્ત્યા જ કરે. એટલે ત્યાં આનંદ આવરાય ખરો કોઈ પણ રીતે? ના. એટલે બીજી રીતે કહે તો કે આનંદ આનંદ એટલે શું? તો કે ત્યાં સંસારિક દુઃખનો સંપૂર્ણ અભાવ. કરેક્ટ. સંસારના કોઈ પણ સંજોગ કોઈ પણ દુઃખ સ્પર્શે નહીં થાય. કરેક્ટ. બહારના સંજોગો ના બદલાય, અંદર તમને સ્પર્શે નહીં. પહેલા તો આખા લઈ નાખતા હતા, એની સામે સ્પર્શે નહીં. દર કમરવત રહી શકો તો તેનાથી વધારે શું જોઈએ ભાઈ? હા બરાબર. વાત સમજાય છે? હા આ બધું તો સ્વામીજી. એટલે ત્યાં પેલી આજ્ઞા રહે એના આધાર જોડે હાજર એના આધાર શું થાય કે ત્યાં જગતના જીવો નિર્દોષ દેખાય. દેખાય. કરેક્ટ. જોવા ના પડે. ભૂલ દેખાય તો પોતાની ફાઇલ નંબર 1 ની જ દેખાય ને. તો મારી જ ભૂલ દરેક જગ્યાએ. મારી પાછલી ભૂલ ચાલો જમા કરી લો. પાછળ ખોટી લોન આપી હતી એટલે 2 ગણાય છે આપણે જમા કરી એટલે આપણી લોન ચૂકતે થઈ ગઈ. બરાબર છે. એ તો અસરમાં પ્રતિક્રમણ થાય જાય છે એટલે આપણે આજ્ઞામાં જ કહેવાય ને. એટલે આપણે એટ અ ટાઈમ હાજર ના હોય પાછળથી પ્રતિક્રમણ કરી ત્યાં જમા લીધું આજ્ઞામાં આવી જ ગયા કહેવાય આપણે. બરાબર. એટલે દર કેવું તો 70% આજ્ઞામાં રહો પછી 30% માટે તમે પ્રતિક્રમણ કરી લેશો તમે 100% રહે એવું માની લેશો. બરાબર. એટલે ત્યાં કિંમત નક્કી પણ આવે નિશ્ચયની છે. નિશ્ચયની છે. દાદાભાઈ ત્યાં એવું જોવા નથી બસ આપણે 1% રહ્યો કે 70% રહ્યો કે કેટલા ટકા રહ્યો. તમારો નિશ્ચય કઈ બાજુનો છે? આ તો ગમતમાં એક દાખલો આપું. દાદા પૂછતા હતા અમને મહાત્માઓને આપતો પુત્રોને એમની હાજરીમાં કેટલું આજ્ઞામાં રહેવાય છે? તો બિંદાસ જવાબ શું આપતા ખબર છે? 24 કલાક એમ એટલે પૂરેપૂરું એમ. પૂછે કેટલા કલાક? 24 કલાક એમ.
વાત સમજાય 24 કલાક આજ્ઞા વ્રત દાદા જેવો થઈ થાય ને? તો દાદા જેવા થઈ જાય. બરાબર. પણ ત્યાં દાદાની પોઝિટિવ દ્રષ્ટિ કેવી હતી એ હમ. ચાલો આપણે બોલવાની હિંમત તો ખુલી. હમ તે કામ કરતા કરતા જોવાનું કે આજા ફસાજન કંપનીમાં આવે એટલે જવાનો ક્યાં છે? તો જ્યારે ત્યારે આજ્ઞામાં તો આવી જ જશે. આવી જ જશે. Right. અને આજ્ઞામાં આવશે એટલે એનું કામ થઈ જશે કે કરવું પડશે એને કામ હા, થઈ જ જશે. થઈ બરાબર. જશે. એક આવો આપણે સમજી લેવાની. બરાબર છે. કરેક્ટ. હમણાં આપે જે આગળ વાત કરી ને કે ક્ષમતામાં રહેવું નહીં પડે, પછી એ ક્ષમતા આપણા અંદર થઈ જ જશે, આવી જ જશે. એટલે ત્યાં ભાઈ ગોઠવણી કરવાની ના રહે. ગોઠવણી કરવાની ના. બરાબર. શક્તિ માગવાગ ના કરી ભાઈ દાદા ફાઈનલ સંભાળ નીકળી શક્તિ આપો. કરેક્ટ 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 કરેક્ટ. અંદર ફિટ જ થઈ ગયો મારે આ પ્રમાણે જ મારા માટે હોવું ઘટે એટલે બીજા માટે હોવું ઘટે કે આપણું પોતાના માટે આવું તો હોવું આમ જ હોવું જોઈએ. આની બહારનું અમે કશું નહીં લઈએ. બીજાને ભૂલો કરવાની છૂટ છે, તને ભૂલ કરવાની છૂટ નથી. સમજાય? ભૂલ થઈ ગઈ એ નક્કી ગયા ભાઈ ભૂલ થઈ ગયા નો વાંધો નથી, પણ પાછું નક્કી પણ તો આ જ જોઈએ. આ જ જોઈએ. રાઈટ. બરાબર. એટલે આજે સમાધિ આધિ વ્યાધિ ઉપાધિમાં જે અત્યારે આપણને જ્યાં સમાધિનો સ્વાદ ચખાય છે અંશે પણ, તો ઈ આપણું પ્રમાણ કહેવાય ને કે આપણે આજ્ઞામાં છે. ઈ પણ એક હા એ તો બરાબર છે. એટલે આધિ વ્યાધિ ઉપાધિના સંજોગો હોય છતાં તો તમે સ્થિરતા રહે છે કે એ તો જ્ઞાનની સમજણના આધારે પણ રહે. હા ને. ઓકે. આજ્ઞા એટલે શું ત્યાં પ્રત્યક્ષ પણ જ થાય તમને. કરેક્ટ. એટલે તમને એક એક સંજોગ દેખાતા હોય અંદર છૂટાપણું રહ્યા કરતું હોય. છૂટાપણું રહ્યા. કરેક્ટ. તો એ પ્રત્યક્ષ પણ થાય ને ત્યારે જાય પ્રત્યક્ષ પણ કહેવાય. બરાબર. એટલે દાદા ઓલું કહેતા ને કે અંદરનો ગોળો શ્રીફળનો આખો ખખડી જવો જોઈએ, છૂટો પડી જવો જોઈએ. બરાબર છે. ત્યારે એટલે એકદમ પ્રત્યક્ષ પણ ખુલી જશે એવું કહેવા. શ્રીફળ ડ્રાય થાય, નારિયેળ ડ્રાય થાય એટલે અંદર નારિયેળનો જે ગોટો છે એ છૂટો પાડવો પડે કે પડી જાય? હા, પડી જ જાય. કે એ જે રીતે અંદર છૂટું છે પેલા નારિયેળની અંદર છે છતાં છૂટું જ છે ને. એટલે જ્યાં સુધી ભેજ છે અંદર પાણી છે નારિયેળમાં ત્યાં સુધી છૂટું પડે કે ના પડે? તો કે એવી રીતે અહીંયા આવે જ્યાં સુધી હું જ મિનસ છું વર્તી હતી ત્યાં સુધી એ પાણી વાળો હતો. આ નારિયેળ પાણી વાળું હતું. હવે ભાન થયું કે ના ભાઈ ખરેખર તો હું શુદ્ધાત્મા છું. એટલે શું થયું? પાણી સુકાવાની શરૂઆત થઈ. પાણી સુકાવાની શરૂઆત થઈ એટલે કઈ રીતે? તો કે જે ભરેલો માલ છે ખાલી થઈ રહ્યો છે. એ ખાલી થતા માલ આપણે જ્ઞાતા દ્રષ્ટા રહ્યા, જોનારા જાણનારા રહ્યા. એના પછી એટલે હવે કોઈ જાતની ચોટ પકડ રહી નહીં. એટલે ત્યાં પેલું છૂટું પડી જાય, પાડવું ના પડે. બરાબર. ત્યાં પછી ટંકો ખુલ્લી થઈ જાય. હા, ટંકોત કિરણવત આપણે થઈ ગયા. બરાબર. રાઈટ. એક્ઝેક્ટ. છૂટું પડ્યા કહેવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ દીપકજી. જય સચ્ચિદાનંદ નરેશભાઈ. જય સચ્ચિદાનંદ દીપકજી. જય સચ્ચિદાનંદ મિનેશાનંદજી. જય સચ્ચિદાનંદ. આપણે શાંતિ કાકા સાથે એ વાત કરીને અક્રમ વિજ્ઞાન નું પ્રત્યક્ષપણું કરવાની એના ઉપર જે વાત થઈ ને, બરાબર. એમાં તમે એમ કીધું કે નિધિધ્યાસન છે એ સૌથી સહેલામાં સહેલો રસ્તો. બરાબર. એટલે હવે આમાં એવું છે કે બીજી વસ્તુ કે નિધિધ્યાસન ની ફોડ સરસ પડી કે નિધિધ્યાસન એટલે શું? તમે કીધું કે દાદાની વ્યવહાર, દાદાની ચર્યા, દાદાનું ડીલિંગ્સ, દાદાનું બધું
દેખાય. હવે મારા કેસમાં દાદા ભગવાનનું આ બધું મિસ થયું છે. ભલે કે એનો ખેદ છે, અફસોસ છે, પણ ડિપ્રેસ નથી. આપણે જે મળ્યું આગળ વધવાનું છે. હવે મારા કેસમાં હું અત્યાર સુધી તો નિધિ ધ્યાન એટલે શું કે હું તો ફોટોગ્રાફ, એનું મુખારવિંદ, ક્લિપિંગ્સ આપણે જોઈ હોય વિડીયોમાં, બરાબર, અને જે બધું છે એ બધું નિધિ ધ્યાન તરીકે કામમાં આવશે. હવે મારે શું કરવું જોઈએ? એટલે જુઓ, દાદા ભગવાનની વાતો તમને હાજર એ નિધિ દર્શન કહેવાય કે ના કહેવાય? બરાબર. એ જ વાત કવિરાજના પદોમાં આવી તો કવિરાજના પદો અંદર ચાલ્યા કરતા હોય, સ્વરૂપ કીર્તન ભક્તિ થતી હોય, તો કે બધું નિધિ દર્શનમાં જાય કે ના જાય? હા, એમ તો આજે આપતો પુત્રનો સત્સંગ છે, કવિરાજના પદો છે, એ બધું જાય, બરાબર છે. ઓકે. એટલે અહીંયા કહેવાનો મતલબ શું છે કે દાદા ભગવાન કે દાદા ભગવાન ખાલી મુખારવિંદનું નિધિ દર્શન એકલું નિધિ દર્શન જેવું નથી. બરાબર, સમજાય? ઘણાને દાનની વાતો અંદર ગુંજ્યા કરે, કોઈને દાનો વ્યવહાર અંદર ચાલ્યા કરતો હોય, એટલે નિધિ દર્શન અલગ અલગ રીતે થતું હોય ને. એટલે એક જ વસ્તુ પકડીને બેસી જાય તો ચાલે એવું નથી. આમાં આખું સર્વાંગી દર્શન કેવી રીતે કહેવાય તો કે ભાઈ કવિરાજના પદો છે એ આપણે સાબર કરીએ કે ગાતા એ જોડે આપણે અક્રમ વિજ્ઞાન છે કે આપવાની વાત થાય, દાદા ભગવાનની વાણી વાંચતા આપણે, તો સાંભળતા આપણે, વિડીયો જોતા આવીએ, તો ત્યાં દરેક જગ્યાએ દાનો વ્યવહાર આપણને સમજાય ને. સમજે. હા, વી કેન વિઝ્યુઅલાઇઝ. હા, યસ. તો દાદા ભગવાનના ફોટા પણ આવ્યા કરતા હોય. બરાબર છે. એટલે અલગ અલગ પ્રકાર નિધિ દર્શન તો દર્શન ને ત્યાં. હા, બરાબર છે. ભલે પ્રત્યક્ષ ભેગા નથી થયા, એનો ડંખ અંદર રહેશે એ વસ્તુ બહુ સારી છે. બરાબર છે. પણ કે હવે પ્રત્યક્ષ ભેગા નથી થયા એવો નથી કે તમારું કામ નીકળી ના શકે. ના ના, સાચી વાત છે. સમજાય? કે અત્યારે જે એ વિજ્ઞાનને પકડીને આપણે આજ્ઞાને એટલું પાકી કરી લઈએ, બરાબર છે, તો કામ નીકળે કે ના નીકળે? નીકળે, 100% નીકળે. એટલે ભાઈ દાનની અરજીમાં 99 પૈસા મળતા, અત્યારે જે થોડા ઓછા મળશે તો ઓછા લઈશું. બરાબર છે. એમાં આપણને વાંધો ક્યાં છે? ના, જરાય વાંધો. તો પેલું તો આખું કોરું શાકમાં જતું, ત્યારે પેલા થોડું સમા રહીને તો જશે. હા, સાચી વાત છે. બરાબર. એ રીતે જ નરેશને તસલ્લી આપીએ છીએ કે ભાઈ, હા, એટલે બીજું શું છે કે અંદર જે બીજ પડેલું છે, ડંક રહે છે, હાજી, એ ડંક તમને આગળ દાદા ભગવાનનો સંજોગ ભેગો કરી આપશો ને ગમે ત્યાં. બરાબર છે. વાત સમજે? બરાબર. કે સંજોગ તમને ગમે ત્યાં ભેગો કરી આપશે આગળ જતા. બરાબર. તો ક્યાં કેવો કઈ રીતે ભેગો કર્યો એ વ્યવસ્થિત જોવાનું છે, આપણે ક્યાં જોવાનું છે એમાં. બરાબર. એટલે એ પ્રત્યક્ષપણું દેહધારી સ્વરૂપનું નથી. બરાબર છે. વાત સમજાય છે? હા, હવે સમજાય. કે દેહધારી સ્વરૂપની વાત હોય ને તો ત્યાં આગળ મારી અરજીમાં પ્રત્યક્ષપણું કાઢી લેજો એવું કે કરી લેજો એવું કહેવું પડે. બરાબર. અમને સિદ્ધાંતની વાત કરી છે, એટલે સિદ્ધાંતમાં શું હોય કે પ્રત્યક્ષપણું કઈ રીતે થાય કે અલગ અલગ રીતે થઈ શકે. બરાબર છે કે તમને વિજ્ઞાન જેટલું સમજવામાં ફિટ થયું એટલું પ્રત્યક્ષપણું થઈ ગયું, આજ્ઞા જેટલી ફિટ થઈ ગઈ એટલું પ્રત્યક્ષપણું થઈ ગયું. કે બોલતા તમે? હા, પણ દાદા ભગવાને મેં સાંભળ્યું છે કે દાદા ભગવાને એમ પણ કીધું કે આ પરપોટો ફૂટે પહેલા કામ કાઢી લેજો. એટલે દાદા ભગવાન એ વાત ચેતવણીના સ્વરૂપમાં કહેલી કે આ પરપોટો ક્યારે ફૂટે કહેવાય નહીં. બરાબર. તમારું કામ કાઢી લેજો એમ. બરાબર. અમે બધા તો એટલા પેલા અણઘડ હતા, સમજણ વગરના હતા કે દાદા
અમને કે છે મહાત્માઓને કે જો સમજાતું નતું, અમને તો એવું લાગતું કે આપણે દાન જોડે જોડે પડી રહીએ એટલે અમારું કામ તો નીકળી ગયું ને. પેલા બીજા બધા મહાત્માઓને વાત કરીને બીજા મહાત્માને કે જેવું લાગતું હતું અમને એ વખતે. હવે સમજાય છે કે ભાઈ ખરેખર તો એ ત્યાં આપણને જ કહેતા હતા, એટલે મને જ કહેતા હતા એવું લાગે હવે. બરાબર. એટલે પરપોટાની વેલ્યુ ખરી ને સાહેબ? પરપોટા છોડે છે, પરપોટો એટલે નિમિત્ત. બરાબર છે. તો પરપોટાનું આયુષ્ય કેટલું હોય? હા, એ તો લિમિટેડ હોય. હવે પરપોટાને ગમે તે લોકો પકડવા જાય તો હાથમાં કેટલી વાર આવે? બરાબર. પણ ભલે પરપોટાનું આયુષ્ય જે હતું પણ એ પરપોટાના આયુષ્યમાં જે એને મિસ કર્યું એ તો કર્યું જ. એટલે એની ના નથી પાડતો, પેલા કહેવાનો મતલબ શું છે ત્યાં આગળ દાદા ભગવાન કહેવા શું માંગે છે કે આજે નિમિત્ત સ્વરૂપે જે એમ પટેલ આયા છે એ પરપોટા સ્વરૂપે છે. એમ પટેલ કાયમના છે ના કે ના? કે એમ પટેલ નું પ્રત્યક્ષપણું કરવાનું તો કે ના. ના. વાત સમજાય છે? અંદર જે મહિલા ભગવાન પ્રગટ થયા છે કે એમનું પ્રત્યક્ષપણું કરી લેવાની વાત છે આખી. બરાબર, સાચી વાત. કે એમનું પ્રત્યક્ષપણું કઈ રીતે હતા કે ભાઈ અમને એમની વાતો જેટલી આપણે સમજણમાં ફિટ થઈ, આજ્ઞા જેટલી ફિટ થઈ ગઈ, બરાબર. એટલું ત્યાં આપણું પ્રત્યક્ષપણું ખુલ્લું થઈ જાય ત્યાં. બરાબર. કરવું ના પડે બધું. બરાબર. બરાબર છે? હા, જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ઉમેશજી ભોપાલ. स्वामी जी प्रणाम। जय मेरी सच्चिदानंद। आवाज आ रही है स्वामी जी? आ रही हाँ स्वामी जी, मैं आपसे हिंदी में पूछूंगा। हाँ ठीक है, कोई बात नहीं। लेकिन आप गुजराती में जवाब दे सकते हैं, थोड़ा थोड़ा समझ आ जाएगा मुझे। ठीक है ठीक है। तो स्वामी जी, जब आप शांति काका जी से बात कर रहे थे तो उस समय मुझे दो चार चीजें समझ आई। मैं प्रश्न के रूप में नहीं, एक वैलिडेशन के रूप में आपसे पूछ रहा हूँ। एक चीज तो मेरे को ये समझ आई कि जब मैं शुद्धात्मा के रूप में दादा भगवान के स्वरूप को समाधि मंदिर में देखता हूं तो मैं शुद्ध आत्मा देखता हूं, और जब मैं उमेश के स्वरूप में जब ये उमेश दादा भगवान के स्वरूप को देखता है समाधि मंदिर में तो दादा भगवान को देखता है। तो जब मैं शुद्धात्मा के रूप में देखता हूं तो मैं अपनी शुद्धात्मा को ही देख रहा होता हूं दादा भगवान के रूप में। पहली बात तो ये मेरे को समझ आई। दूसरी बात मेरे को ये समझ आई कि सबसे बड़ी साधना, सबसे बड़ा प्रतिक्रमण, बाकी प्रतिक्रमण इंपॉर्टेंट है, मैं उनको डिनाई नहीं कर रहा, लेकिन सबसे बड़ी साधना, सबसे बड़ी भक्ति दादा भगवान की, सबसे बड़ा रास्ते पे चलना ये है कि हर समय ये अवेयरनेस रहे कि मैं शुद्ध आत्मा हूं और ये उमेश है, और मैं शुद्ध आत्मा इस उमेश का दृष्टा और ज्ञाता हूं। जितना जितना ये गहरा होगा उतना उतना मेरे अंतःकरण पर बाहर के व्यक्ति और परिस्थितियों का असर कम होता जाएगा, और जब ये सुनिश्चित हो जाएगा पूर्ण रूप से दादा भगवान की कृपा से, तो फिर वो हो जाएगा जो होना चाहिए। और तीसरी बात मेरे को ये समझ आई कि आंधी आए, तूफान आए, कुछ भी आए, कोई भी परिस्थिति आए, कोई भी व्यक्ति आए, मार जाए, गाली दे जाए, कुछ भी कर जाए, मेरे को 5 आज्ञाओं से हटना नहीं है। बस मुझे उन 5 आज्ञाओं को पकड़ के रखना है, और अगर मैंने उन 5 आज्ञाओं को पकड़ के रखा है तो वो 5 आज्ञाओं की शक्ति इतनी है कि मुझे वहां से मतलब उसका अंतःकरण पे धीरे धीरे असर होना कम हो जाए। तो मेरे को और एक चौथी बात मुझे ये समझ आई कि जैसे कोई बाहर का व्यक्ति या बाहर का कोई परिस्थिति मेरे साथ इंटरैक्ट करती है, व्यवहार करती है, तो इमीडिएटली 5 आज्ञाएं वैलिड हो जाती है। मतलब 5 आज्ञाओं का रोल इमीडिएटली शुरू हो जाता है
क्योंकि शुरू में मेरे को एक गलती लगती थी कि अच्छा पहली 2 आज्ञाएं हुई, फिर तीसरी हुई, फिर चौथी, ऐसा कुछ नहीं होता। ये पांचों के पांचों साइमल्टेनियसली उठती हैं और इन पांचों का रोल साइमल्टेनियसली हो जाता है। तो ये 4 बातें मुझे समझ आई। अब मैं कहाँ तक ठीक हूँ, गलत हूँ, ये आप मुझे कृपया करके आपसे प्रार्थना है कि बताइए। તમારી વાત બરાબર છે। એટલે ખરેખર કેવું છે કે ભાઈ जी ઉમેશભાઈ દ્રષ્ટિ અત્યારે કેવી છે કે ચર્મ ચક્ષુના આધારે જોઈ રહ્યા છે, जी બરાબર છે। દિવ્ય ચક્ષુ એટલે શું થાય કે સમજણના ચશ્મા। जी એટલે ચર્મ ચક્ષુ પ્રકૃતિનો ભાગ દેખાડે, પૂતગલનો ભાગ દેખાડે, जी દિવ્ય ચક્ષુ માયલા ભગવાન બતાવે। जी વાત સમજાય છે? जी समझ गया मैं। એટલે હવે એ દરેક જગ્યાએ બધે હું જ છું, બધે હું જ છું એવું રહ્યા કરે અંદર, એટલે આપણે દાદા ભગવાન સ્વરૂપ થતા જઈએ। ત્યાં ઉમેશભાઈને પછી ભેદ પડતો બંધ થઈ જાય પછી, સમજાય? ये बात नहीं समझ आई मुझे आपकी। ये दूसरी वाली बात नहीं समझ। अभी अभी उमेश भाई की समझ कैसी है जी कि उमेश भाई चर्म चक्षु से देखते हैं तो उनको सामने वाले की गलतियां दिखती है, दोष दिखते हैं। हाँ जी हाँ जी हाँ जी जैसे जैसे आज्ञा पक्की होती जाएगी जी वैसे उमेश भाई की समझ चेंज होगी कि नहीं होगी? होगी होगी जी, बिल्कुल होगी। वो जैसे समझ पक्की होती जाएगी वैसे क्या होगा हाँ ठीक है। कि उमेश भाई को खुद को भी सामने वाली व्यक्ति निमित्त निर्दोष दिखाई देगी, हाँ जी हाँ अकर्ता के रूप में दिखाई देगी। जी जी हाँ जी हाँ जी, ठीक है, बिल्कुल ठीक है, बिल्कुल तभी ठीक समझ आ- तभी तभी किसी के साथ भेद नहीं रहेगा, हाँ बिल्कुल, हाँ भेद नहीं रहे। क्योंकि उधर दृष्टि किधर है कि भीतर के भगवान पे, जी भीतर के भाई। प्रकृति या बाहर के संजोगों पर दृष्टि नहीं है। ठीक है जी, ठीक है, समझे? समझ गया स्वामी जी, बिल्कुल समझ आ गया, ठीक ठाक। આ થયું એટલે તમે આજ્ઞા ઓટોમેટિક આવી ગયા। આજ્ઞા દરેક કેવી છે કે ઇન્ટરકનેક્ટેડ છે, इंटरकनेक्टेड છે जी। એટલે એક જ આજ્ઞા શું પકડશો તો એ બાકીની 4 હાજર થઈ જશે। ठीक है ठीक है, तो इसका मतलब चारों बातें जो मुझे समझ आई वो ठीक है। नहीं बराबर है। ओके धन्यवाद स्वामी जी। स्वामी जी एक बार और प्रणाम करना चाहता हूँ। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जैसे હરવિંદ્ર ભાઈ। જય સચ્ચિદાનંદ મિનેશ આનંદજી। જય સચ્ચિદાનંદ। સાહેબ આપણે જે કંઈક આજ્ઞા ધર્મ પર વાત થઈ ને એના અનુસંધાનમાં કંઈક દાદા ભગવાને આપણ મહાત્માઓને ચેતવણી આપી છે કે આ કાળ એટલો ખરાબ આવી રહ્યો છે કે જે તમે કહો છો ને કે 1 કલાક પાળો 24 કલાક પાળી, ત્યાં દાદા ભગવાને જે ચેતવણી ઉચ્ચારી છે કે ભાઈ આ 2 પગમાંથી 4 પગમાં ના જવું હોય તો આજ્ઞા પકડી રાખજો। બરાબર બરાબર। હવે જે તમે હમણાં વાત કરી કે ઇન્ટરકનેક્ટેડ છે, એક પડાશે તો બધી આવી જશે। કોઈ પણ એક આજ્ઞા પકડીશ તો બાકીની બધી આજ્ઞા એમાં આવી જશે। બરાબર બરાબર। તો આને કયા સંદર્ભમાં સમજવાનું? હવે એટલે અહીંયા આપણે સમજવાનું શું છે કે હું મારું કામ કરવા માટે આવ્યો છું। મિનર્સની સમજાવવા કે મારે મારું કામ કરી લો, કામ કરી લીધેલું ક્યારે કહેવાય? આજ્ઞા સિવાય મને કશું દેખાતું જ ના હોય। રાઈટ। તો મારું અલ્ટિમેટ અંદર નક્કી પણ થઈ ગયેલું કે મારે આજ્ઞાની બહાર રહેવું નથી। જે થવું હોય ત્યાં બહારના સંજોગો જે આવે ભલે આવે, તો મારે તો આજ્ઞામાં જવું છે। બરાબર। હવે એ નક્કી પણ થયેલું હોય તો ત્યાં પછી આજ્ઞામાં રહેવાય કે રહેવું પડે? નહીં, હવે આ અનુસંધાનમાં હું પૂછી રહ્યો છું કે આજ્ઞામાં રહેવું છે, 100% રહેવું છે, નિશ્ચય પાકો છે, પણ એ સંજોગો આવવાના છે ખબર નથી પરિણામ સ્વરૂપે। બરાબર। આ સંજોગોમાં બહારના સંજોગોમાં આજ્ઞા ધર્મથી સ્થિર રહી એ સંજોગોનો નિકાલ કરવાનો છે। જ્યાં આ દાદા ભગવાને વારંવાર ચેતવણી આપી કે હું પણ ઊભું થઈ જાય છે,
જ્યાં નિકાલ કરવાનો છે ત્યાં નિકાલ કરવાની જગ્યાએ અવસ્થિત થઈ જઈએ છીએ સાહેબ. આપ અવસ્થિત થઈ ગયા એ ખબર પડી કયા આધારે? પણ આ તો પછી છે. ત્યાં પોતે છૂટા છે માટે ખબર પડી કે એક થઈ ગયા માટે ખબર પડી? હરેન્દ્રભાઈ વાત સમજાય છે? બરાબર. કે ત્યાં ત્યાં ચાલો માનો કે જે ટેમ્પરરી આજ્ઞા ચૂકી પણ ગયા, હા, ખબર પડી પછી તમે પાછા આજ્ઞામાં આવી જાઓ છો કે નથી આવી જતા? પણ જે ભાગમાં ત્યાંનું પ્રતિક્રમણ થાય કે ના થાય આજ્ઞા ચૂકી? હવે કદાચ કોઈ કારણસર નહીં, લગભગ એવું બને છે કે જ્યાં ભાગમાં અવસ્થિત થયા એ ભાગ સ્કીપ થઈ જાય છે અને ત્યાં એ જાગૃતિ પર સંપૂર્ણ પડદો જ પડી ગયો હોય. મિનેશ આનંદજી, પણ તમે મહાત્માની વાત કરો કે બહારનાની વાત કરો? હું મારી વાત કરું છું સાહેબ. સંપૂર્ણ પડદો કઈ રીતે પડે? કારણ કે ત્યારે કશું રહ્યું જ નથી ને હાજર. અરે ભાઈ મીનાબેન ગમે તેટલો ઝઘડો કરવા આવે ને એક વખત તો ઉભું થાય કે આમ કરી નાખું તેમ કરી નાખું, એમ આવું સંભળાય તો એવું બધું ઉભું થાય. ત્યાં સંભળાઈએ દો એક વાર. હા બરાબર. તો પછી જ્ઞાન હાજર થાય કે ના થાય? આજ્ઞા હાજર થાય કે ના થાય? એટલે આજ્ઞા હાજર થી જ્ઞાન હાજર થયું એટલે ત્યાં પ્રતિક્રમણ કરો. નરેન્દ્રભાઈ એવું કેવું પડે ના? ત્યાં તો ભાઈ પાછા આજ્ઞામાં આવી ગયા કે ના આવી ગયા? પ્રતિક્રમણ થયું એટલે આજ્ઞામાં આવે કે નહીં ત્યાં? અચ્છા, વાત સમજાય છે? રાઈટ. એટલે પહેલા તો સમજણ કેવી હતી કે હું જ મિનસ છું, આ મારી જોડે વ્યવહાર કરે ત્યાં 100% તન્મયાકારપણું એકાકારપણું જ હતું. બરાબર. કારણ કે મિનસ નિશ્ચય દ્રષ્ટિથી સાચો માનેલો હતો. રાઈટ. સમજાય? રાઈટ. રિયલ વ્યૂ પોઈન્ટ મિનસ એવું માનેલું હતું પહેલા. બરાબર. અહીંયા હવે રિલેટિવ પોઈન્ટ મિનસ રિયલ વ્યૂ પોઈન્ટ શુદ્ધાત્મા છે ત્યાં એને હાજર રહે છે. હવે બરાબર. હું તો ત્યાં સુધી કે ભલે તરત હાજર ના થયું, સંજોગો પરિણામ આપવા આવ્યા ત્યારે બરાબર પાછળથી ખબર તો પડી ને. ખબર પડ્યા પછી આપણે ઊંઘતા રહી ગયા? ના, ઊંઘતા તો નથી જ રહેવાનું. ચાલો તમને બીજી રીતે દાખલો આપો. બોલો. તમે ચાલવા નીકળ્યા હો કે કોઈક વસ્તુ તમને પગમાં વાગી ગઈ, બરાબર, તમને ખબર ના પડી હોય, ઘર આવીને પેલો જોડા ઉતારો તમને ખબર પડે કે આ તો કઈક લોહી નીકળે છે, તો તરત એની દવા કરો કે ના કરો? કરવી જ પડે. કે શોધવા છે કે ભાઈ શું વાગ્યું, કઈ રીતે વાગ્યું, શું થયું જોવા જઈએ? પેલા દવા કરીએ. તો ત્યાં કેવો ઉપાય કરીએ છીએ? બરાબર. કે એ જ વસ્તુ આપણે અહીંયા થાય છે કે કરાવવી પડે છે આપણે? થઈ જાય. વાત સમજાય છે? હા, થાય છે, કરાવવી નથી પડતી આપણે. થાય જ. બરાબર. તો થાય છે ને કરાવવી પડે, બેમાં કેટલું અંતર એ મને સમજાય દો. ના બરાબર, એકમાં અહંકાર આવી જાય. એટલે અહીંયા પેલું સમજણ જે પાકી થયેલી છે એના દ્વારા પેલું થઈ જાય છે. બરાબર. કરાવવું પડતું ને આપણે હેન્ડલ મારવા નથી જવું પડતું કે ચાલ મિનિટ ચા કર, આ કર, પેલું કર, આવું ના શોભે તને એવું કહેવા નથી જવું પડતું આપણે. નથી જવું પડતું. બરાબર. ખ્યાલ આવે છે? રાઈટ. એટલે આ વસ્તુ અંદર સમજણમાં ફિટ થઈ ગઈ તો બાકી રહ્યું શું? જો આ દીપકાનજી કેવું સરસ મૂકી આપ્યું આપણને. 5 આજ્ઞા જ પ્રમાણે પૂર્ણતા. બરાબર. આ દાદા 5 વાક્યો આપે છે તે જ કેવળ જ્ઞાન માટેના યથાર્થ સાધન છે. રાઈટ. દાદા 5 જ આગળ ચાલવાનું કહે છે. અરે 5માં એક તો ચાલ, અમારી 5 આજ્ઞા એક આજ્ઞા પણ જે પાડશે તેને મેં પકડી રાખશું. રાઈટ. અને એક જ આજ્ઞા પાડે તો અમે 5 આજ્ઞા પાડી કહીશું. બરાબર. અમારા 5 વાક્યોમાં આખા જગતનો સાર છે. રાઈટ. આ 5 આજ્ઞા એ અમારી પછી પણ ફળ આપશે. વાત સમજાય છે? હા, રાઈટ. આગળ વધારે ઓથેન્ટિકેટ કર્યું ત્યાં. આજ્ઞા જીવતી જ છે. બરાબર. 5 આજ્ઞા જેને પાડી એ પરમાત્મા થશે. બરાબર. અલ્ટિમેટ કહી દીધું, છેલ્લું એમને છેલ્લું કહી દીધું કે ત્યાં જ્ઞાની પુરુષ પકડવાનું નથી કહ્યું, આજ્ઞા ધર્મ જ આપ્યો છે. આજ્ઞા પકડવાની કહી છે. આજ્ઞા ધર્મ. બરાબર. આજ્ઞા ધર્મ પણ નહીં. આજ્ઞા. રાઈટ. કરેક્ટ. આજ્ઞા જ પકડવાની છે. હા, કે
ત્યાં દેહધારી જ્ઞાની પુરુષને પકડવાના નથી. બરાબર એમની જે આજ્ઞા છે કે જે દરેક સંજોગોમાં તમને મુક્ત રાખનારી છે, એક્ઝેક્ટલી અથવા મુક્ત કરાવનારી છે. બરાબર એ કોઈ પણ સંજોગે તમને અસર નહીં થવા દે. નહીં થવા રાઈટ. એટલે ધારો કે મારી એક જ આજ્ઞા આવશે, એક જ આજ્ઞા પકડશો તો તમારું કામ થઈ જશે. કામ થઈ ગયું. કેમ કે આજ્ઞા સ્વરૂપે મને દેખાય કે રિલેટિવ પોઈન્ટ નરેન્દ્રભાઈ છે, તો રિયલ વ્યૂ પોઈન્ટ શુદ્ધાત્મા છે, મારે હાજર કરવું પડે કે થઈ જાય? ના ના, એના પ્રતિપક્ષે હાજર છે. આ ફાઇલ મોકલી કે હવે વ્યવસ્થિત મોકલી કે બીજા મોકલી, મારે હાજર કરવું પડે? ના કરવું પડે. કે આ ફાઇલ છે ને, ફાઇલ નો સંભાળ નિકાલ કરી મારે શક્તિ માગવી પડે કે મંગાઈ જાય? ત્યાં અંદર નક્કી પણ થઈ જાય, ઓટોમેટિક પ્રોસેસ છે. ત્યાં હોય સુધારવા ચોપડા મારે બેંકમાં જમા કરવા જવું પડે? થઈ ગયું. વ્યવસ્થિતની બેંકમાં થઈ ગયું. કે ના, એટલે કહ્યું ભાઈ એક આજ્ઞા પણ ચાલશો ને રાઈટ, તમારું કામ થઈ જશે, પણ આજ્ઞા સ્વરૂપે પકડજો. બરાબર. કે આજ્ઞા જીવતી છે, જીવતી. રાઈટ. આજ્ઞા મય જે ભગવાન પ્રગટ થયા, બરાબર, એ સ્વરૂપ થવા માટેની છે દવા. ભગવાન સ્વરૂપ થવા માટે. હા, રાઈટ. આ ફાઇલ નંબર 1 આજ્ઞામાં રહે, એના આધારે આ મન વચન કે આ જગતની પ્યોરિટી થવા માંડે કે કરવી પડે? થઈ જ જાય, થવા જ માંડે. સમજાય? એ પ્યોરિટી 100% થઈ ગઈ એટલે માયલા ભગવાન ને 12ની દશામાં કેટલો ફેર રહે પછી? કાઈ નહીં. એટલે જીવતી થઈ કે ના રહી? જીવતી થઈ ગઈ ને આપણા માટે. એટલે ત્યાં પરમાત્મા દશા સુધી પહોંચાડી દે કે આપણે પહોંચવાનો પ્રયત્ન કરવો પડે? ત્યાં એની મેળે જ પહોંચી જવાય. એટલે કેટલું સહેલું કરી આપ્યું બોલો. પણ તમે કહ્યું ને હમણાં કે 24 કલાક રહેતા હતા, એવું તમે હંમેશા દાદા ભગવાનને કીધું અને દાદા ભગવાને દર વખતે તમને એપ્રિશિએટ કર્યા. હા, પણ એટલે દાદા ભગવાન તો શું જોતા કે ભાઈ આટલું બોલવાની હિંમત તો ખુલી. દાન ના દેખાતો એ મારા માટે એક સેકન્ડ આજ્ઞામાં રહેતો નથી. મને ગોળ મૂર્ખ બનાવવાની વાતો કરે છે. રાઈટ. પણ છતાંય દાદા એ જોયેલું કે ના, મારું જોયું, બીજા કોઈ મહાત્મા બોલે એનું પણ જોયું નતું એમને. દાદા એ જોતા કે ચાલો આટલું બોલવાની એની હિંમત ચાલી, આટલું પોઝિટિવલી બોલી તો શકે છે. આગળ જતા જવાનો જ ક્યાં, આજ્ઞા વગર છુટકારો ક્યાં થવાનો છે? રાઈટ, એ બરાબર. એટલે કહ્યું કે આજા ફસાજન કંપનીમાં આવ્યા છીએ એટલે જવાનો રસ્તો ક્યાં છે બીજો? નથી, રસ્તો નથી બીજો. એન્ટ્રી ખુલ્લી હતી, એક્ઝિટ તો બંધ છે. એક્ઝિટ બંધ છે. એક્ઝિટ કઈ રીતે ખુલે? કે આજ્ઞા મળતો જ ખુલે એવો છે દરવાજો. રાઈટ રાઈટ રાઈટ. એ સાહેબ બીજે ગમે તેટલી કરા કરો કે ગમે તેટલા કોઠા કબાડા કરો, એ રસ્તો ખુલે એવો નથી. ખુલે એવો નથી. એક્ઝેક્ટલી. એટલે દાદા વગર ખેતીભાઈને કહ્યું કે તમે સંઘની આટલી સેવા કરો, જ્ઞાનદાન નું કામ કરો, મહાત્માની આટલી સેવા કરો, કે એનાથી જ્ઞાની પુરુષો રાજીપો રહે તમારી પર. બરાબર. એનાથી દાદા ભગવાનની કૃપા ના ઉતરે. રાઈટ. દાદા ભગવાનની કૃપા ક્યારે ઉતરે? તો કે અમારી આજ્ઞામાં રહો ત્યારે. બરાબર છે. વાત સમજાય? એક્ઝેક્ટ. હવે ખેતીભાઈ તો એ જમાનામાં વન મેન શો હતો. બરાબર છે. તો સંઘમાં આપણે તો પૈસા ઘણા ગાંઠ્યા હતા. રાઈટ. ને એમાં છોડી શકે હવે પાછું જોઈએ ને, પૈસા તો છોડવાની જીગર જોઈએ ને પાછી. રાઈટ. આટલું હતું છતાં દાદા એમને બ્લેક એન્ડ વ્હાઈટ માં કીધું મારી આજ્ઞામાં તો તમારી પર દાદા ભગવાનની કૃપા ઉતરે. રાઈટ રાઈટ. એમને કઈ ડિપ્રેસ કરવા માટે વાત નથી કરી. બરાબર છે. એમને આજ્ઞા તરફ વારવા માટેની વાત હતી આખી. એક્ઝેક્ટલી. એ દાદાના ગયા પછી સંયોગો ને બધા પ્રસંગો થયા. બરાબર. કે એમાં એ પોતે આજ્ઞા વાપરીને રહ્યા એના અંદર મુક્ત થઈ શક્યા ને. રહી શકાય. બરાબર. અને તો કેટલા વેરજર ઉભા થઈ જાય, કેટલા રાગદેશ ઉભા થઈ જાય. ચોક્કસ. પણ છતાં કોઈ નિમિત્તો માટે અમને અંદર નેગેટિવ ઉભું થયું ને નહીં. આ સમજવાનું છે આપણે. બરાબર.
રાઈટ. હવે આજે આપણે પ્રતિક્રમણ અને પ્રત્યાખ્યાનની વાત કરીએ છીએ મિનેસાનંદજી, બરાબર, કે હરેક જગ્યાએ આની આપણને દાદા ભગવાને કહ્યું છે કે જરૂર છે. તો એમાં કંઈક દાદા ભગવાને જે કહ્યું છે કે યાદ આવે એના પ્રતિક્રમણ કરવાના અને ઈચ્છાઓના પ્રત્યાખ્યાન કરવાના. હવે આ કઈ રીતે ભેદ પાડવો કે આ સમજો યાદ આવી તો સમજાય છે, ઈચ્છાઓના પ્રત્યાખ્યાન, હવે ઈચ્છા અને ભાવમાં બી પાછો ડિફરન્શિયસ કઈ રીતે કરવાનો? જો યાદ આવે એટલે તમે યાદ કરવું પડે કે જાતે યાદ આવે? ના, એ આવે છે. એટલે દાદાએ શું કહ્યું કે ફરિયાદ નથી, પણ ફરી ફરી યાદ કરે છે કે અમને ચોખ્ખા કરો. રાઈટ. તમે શુદ્ધાત્મા થઈ ગયા, બરાબર, પણ શુદ્ધાત્મા થઈ ગયા એટલે ચોખ્ખા થઈ ગયા કે ના? કે ના, અમે તમને જ્યાં સુધી ગ્રીન સિગ્નલ નહીં આપીએ, અમને ચોખ્ખા નહીં કહો ત્યાં સુધી અમે તમને ગ્રીન સિગ્નલ નહીં આપીએ મુક્ત જવા માટે. બરાબર, બરાબર. રાઈટ. કે ફરી ફરી યાદ કરાવે તમે શુદ્ધાત્મામાં રહીને અમને મુક્ત કરો, એમાં રાઈટ, અમને ચોખ્ખા કરો. બરાબર. એટલે એ ક્લેમ કોનો હતો કે ફાઇલ નંબર 1 નો ક્લેમ છે. બરાબર. કે ફાઇલ નંબર 1 નો ક્લેમ ક્યારે છૂટે કે યથાર્થ આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન થાય ત્યારે. રાઈટ. સમજાય? બરાબર. હવે ઈચ્છાઓ થાય છે, ઈચ્છાઓ શું છે? નવી ઉગતી ઈચ્છાઓ છે કે આથમતી છે? આપણે આથમતી જ છે. બરાબર. મહાત્મા માટે આથમતી છે. આથમતી છે કે આથમતી ઈચ્છાઓ છે અને ભાવ કહેવાય ખરો? એટલે જે ઈચ્છા ચાર્જિંગ માં જાય એને ભાવ ગણવાનો. એટલે હવે ભાવ રહ્યો ખરો તમારે? ના, ભાવાભાવ થી મુક્ત થઈ ગયા. ભાવ અભાવ થી મુક્ત થઈ ગયા. હું શુદ્ધાત્મા થયા, રાઈટ, એટલે હરેન્દ્રભાઈ રહ્યા ને એટલે ભાવ રહ્યો નહીં. બરાબર. કે હવે નિશ્ચય રહ્યો. હા, નિશ્ચય રહ્યો. રાઈટ. ભાવ ના રહ્યો પણ નિશ્ચય રહ્યો. નિશ્ચય શાના માટે? તો કે આજ્ઞામાં રહેવું છે એના માટે. બરાબર. સમજાય? રાઈટ. એટલે બીજી રીતે કહે કે આપણે ડિસ્ચાર્જ અહંકાર છે, એ ડિસ્ચાર્જ અહંકાર ને એ બાજુ વારીએ છે. રાઈટ. કે ભાઈ આજ્ઞામાં રહીને તું તારું કામ કાઢી લે. બરાબર. એટલે ડિસ્ચાર્જ અહંકાર આપણે ઉપયોગ ત્યાં નિશ્ચય કરાવવા માટે કરીએ છીએ. બરાબર. એટલું એ લીકેજ થયું. રાઈટ. એટલે ત્યાં એટલું ચાર્જ થાય ખરું ત્યાં. અચ્છા, એટલે ત્યાં ચાર્જિંગ નું ભયસ્થાન છે. ભયસ્થાન ના કહેવાય ને. ભયસ્થાન તો જ્યાં નેગેટિવ ચાર્જ થાય અને ભયસ્થાન કહેવાય. અચ્છા. કે અહીંયા આજ્ઞામાં રહેવા માટે જે નિશ્ચય છે એ તમને શું કહે કે સંસારના બધા સંજોગોથી મુક્ત કરવા માટેની આગળની દવા કરીએ છીએ આપણે. બરાબર. અત્યારની નહીં, અત્યારના સંજોગો માટે નહીં, પણ ભવિષ્યના સંજોગ માટે. બરાબર. સમજાય? રાઈટ. એટલે ત્યાં તમને પછી એની અસરો કેટલી રહે? એટલે અસરો પછી ઘટતી જશે. એટલે અત્યારે આપણને અનુભવમાં આવે છે ને. હા, અનુભવમાં આવે. સમજાય? અત્યારે તમે ખાવા પીવાની ગમે તેટલી ઈચ્છા નથી. રાઈટ. તો વખતે મીના બંને કહેતા હોય તો હવે આ બનાવો પેલું બનાવો એવું કહીએ દેતા હોય. બરાબર. તો પછી ધીરે ધીરે ઓછું થાય કે કરવું પડે? થઈ ગયું સાહેબ. હવે એટલે જેટલો ફાઇલ નંબર 1 ઉપર ફોકસ છે એના આધારે એ બધો વ્યવહાર ઘટવા માંડે કે ના ઘટે? રાઈટ. અંદર થાય કે ના ચાલો ભાઈ વ્યવસ્થિતમાં જોઈએ શું હિસાબ આવ્યો છે આપણો. બરાબર. સમજાય? રાઈટ. એટલે દાદા ભગવાને શું કહ્યું કે અમારે કોઈને કશું કહેવું ના પડે આજે આ બનાવજો પેલું બનાવજો. અંદર વિચાર આવે કે ભાઈ આજે ભજીયા ખાવાની ઈચ્છા થઈ છે એમ. બરાબર. અંદર વિચાર જ આવે ને પેલો ભજીયા તૈયાર થઈને સામે આવી જાય. પણ એમાં તો મિનેસાનંદજી એવું કદાચ આપણે કહી શકીએ કે જ્યાં જેટલા અંશે આત્મા વૈભવ પ્રગટ થયો છે ત્યાં જરૂર જ નથી ને. દાદાને તો પૂર્ણ દશા હતી એટલે એમને તો સહજ પ્રાપ્ત થઈ જ જાય, જયારે આપણે તો હજી શરૂઆત થઈ છે. એટલે અહીંયા દાદા ભગવાન એટલે ઈચ્છા અંતરાય સ્વરૂપ છે. અચ્છા, બરાબર. કે અમને ઈચ્છા નથી રહી એટલે અંતરાય કોઈ વાત જ નહીં. એટલે અંદર ખાલી વિચાર ફૂટે, સ્પંદન ફૂટે, અહીંયા બહાર સંજોગો ભેગા થઈ જાય આપણે. રાઈટ. કોઈને કહેવું ના પડે.
પણ હવે દાદા ભગવાનની જો આપણે વાત કરીએ તો દાદા ભગવાન તો સ્પંદન સ્વરૂપે પણ એમાં પોતે તો ના જ હોય ને. ના, પોતે સહેજે હતા નહીં. હા, તો પછી એમાં એમની એક પોતાની એક સમય નહીં એમાં. તો પછી એમને આજે આપણે કહીએ કે દાદાને સ્પંદન થયા તો એ દાદા ભગવાનની તો પોતાની તો હતી જ નહીં ઓનરથી. એટલે એમ પટેલના મનમાં તો સ્પંદન ફૂટે ને કે મન કઈ ખાલી થઈ ગયેલું નહીં ને, એક્ઝોસ્ટ તો થઈ ગયું પૂરેપૂરું. બરાબર, રાઈટ રાઈટ. એ ડિસ્ચાર્જ ભાગમાં એટલું તો બાકી હતું ને. બરાબર બરાબર, એક્ઝેક્ટલી. પણ પોતાના પક્ષમાં ના હોય. ના, બરાબર. એવું ના કહે કે ચાલુ હાવ તો તમને બતાવ્યું આજે ભજીયા મળે તો સારું, આજે આમે વરસાદ પડે છે મેથીના ગોટા મળે છે સારા લાગે એમ. રાઈટ. એવું અંદર પાછું પક્ષમાં ના બેસે. બરાબર છે. આપણે કોઈ એવો હોય તો બહાર વ્યવહારમાં કે ખરા એમ કે ચાલો આજે વરસાદનો સંજોગ હતો ને આ ભજીયા ચા મળી ગયા, બહુ સારું થયું. સારું, એક્ઝેક્ટલી. પણ એવું ક્યારે દાદા બોલે સાંભળવામાં આવ્યું નથી મારા તો. બરાબર. સમજે આપણે તો વ્યવહારમાં આવું બોલીએ ખરા, પણ દાદા એ જાતનો હિસાબ નતો આખો. બરાબર. એટલે આપણે તો એપ્રિશિએટ શાના માટે કે ફરી ભેગું થાય એ અંદર ઘાટ છે માટે. આવું કહ્યું તો બીજા એમને ધ્યાનમાં રહે કે ભાઈ આવું કઈ વરસાદ પડતો હોય ધોધમાર ને પેલા ગરમ ગરમ ભજીયા મેથીની ભાજીના બનાવીને ખવડાવે ચા જોડે તો ફાયદો રાજી થઈ જાય. બરાબર છે. ચાલો આગળ જઈએ, ભજીયા પછી ખાઈશું, વરસાદ નથી પડતો. અત્યારે પુણે નથી ભજીયા. દેશો જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ ઉન્નતિ. જય સચ્ચિદાનંદ સાહેબ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સાહેબ. જય સચ્ચિદાનંદ. બોલજો બોલજો. જય સચ્ચિદાનંદ સાહેબ. જય સચ્ચિદાનંદ. 3 નું જય કરજો. સચ્ચિદાનંદ. બોલો. સાહેબ ભૂલ ચૂક થાય તો માફ કરજો. હા ભલે. જય બોલો સચ્ચિદાનંદ. બોલો. દાદા એવું કહેતા કે અમારે જ્ઞાતાપદ બંને હોય અને અમે જ્ઞાન આપીએ મહાત્માઓને ફક્ત દ્રષ્ટા જ હોય તો સાહેબ જ્ઞાતાપદ વધ અને શરૂઆત થઈ જાય ને વધ એવું કંઈક રસ્તો બતાવો સાહેબ. ફરીકો દાદા ભગવાન એવું કહેતા અમારામાં જ્ઞાતા દ્રષ્ટા પદ બંને હોય અને અમે જ્ઞાન આપીએ તો મહાત્માઓને એકલું દ્રષ્ટા પદ હોય તો સાહેબ જ્ઞાતા પદ ધીરે ધીરે વધ શરૂઆત થઈ જાય. આજે 44 વર્ષ થયા સાહેબ, તો કઈ જ્ઞાતા પદ વધે એવું કઈ શીખવાડો એમ. જો પહેલા પહેલી વસ્તુ મેં તો સાંભળ્યું નથી કે ખાલી દ્રષ્ટા પદ જ ખુલ્લું થાય. તમે એવું કઈ સાંભળ્યું છે? ના, એટલે મેઇન વસ્તુ શું છે કે એ છેલ્લા એટલે જે ઠરે છે ને, છેલ્લા ઠરે છે તે આખો આપણો દ્રષ્ટાપદના પુરુષાર્થમાં આવી જઈએ છે. દાદાને જ્ઞાન થયું અને એમનું જોવાનું ચૂકાતું નથી એટલે ઓલમોસ્ટ 100% એટલે કે અમે જ્ઞાતા દ્રષ્ટા અમે સ્વભાવ વર્તે છે એમ. એટલે એમનું જે જોવાનું છે એટલે દ્રષ્ટા 100% થઈ ગયા. એટલા માટે જ્ઞાતા તો થઈ જ જાય છે, આપણે જાણકાર થઈ જઈએ છીએ, પણ હજી સમજવાનું બાકી રહી છે. એટલે આપણું દ્રષ્ટાપદમાં રહીએ છીએ આપણે, અને તે પૂરું નથી પાછું. આપણે પુરુષાર્થના ભાગમાં આવી ગયા. એટલે પુરુષાર્થના ભાગમાં એટલે દાદા ભગવાન એવું કહેલું એમ એમણે દાદા ભગવાનની સીટ ઉપર બેસવું છે ટૂંકમાં. કચરાભાઈને દાદાને દશામાં રહેવું છે અમને. સીધા જ્ઞાતાપદ ખીલે એના માટે કંઈક રસ્તો બતાવવાનો છે. જ્ઞાતાપદ ખીલવાનું નથી, દ્રષ્ટાપદ ખીલવાનું છે. જ્ઞાતાપદ તો મળી ગયું. ખ્યાલ આવ્યો? દાદા જોવાનું ચૂકતા નતા, આપણે જોવાનું ચૂકીએ છીએ હજી. બરાબર ને વિજય ચાનાજી? બોલો. એટલે કચા શું છે કે તમે દાને કાગળ લખતા નીચે શું લખતા? દાદાનો કચરો. હા, દાદાનો કચરો.
દાનો કચરો એટલે દાનો કચરો તો હોય નહીં. ના દાન સાહેબ, નામ હતું સાહેબ, નામ નામ. સમજાય? હવે તમને અંદર ખ્યાલ રહે કે દાનો કચરો છે એટલે તમારો અહંકાર લઘુત્તમ રહે કે ના રહે? હા, એ લઘુત્તમ. ઘરમાં કોઈને લઘુ- કે નહીં પછી? હા સાહેબ, લઘુત્તમ થવાય એમ, નીચા રહેવા માટે. એટલે ત્યાં લઘુત્તમ ભાવ ભાઈ ખુલ્લો કરવો ના પડે, પ્રગટ થવા પડે. હવે બીજું સમજો તો કે જ્ઞાતા દર્શન જે વાત કરી, હા સાહેબ. દાદા સત્સંગમાં ઘણી વાર પૂછતા હોય કેટલું જ્ઞાતા દર્શન હોય, તો આપણે કહેતા દા પૂરું એમ. તો ત્યાં એવું બોલતા હતા આપણે, પણ ત્યાં દા કહેતા એ ક્લિયર વાપરી લેવાનું. દાદા શું કહેતા હતા ત્યાં કે ભાઈ આ 12 ભાષાની વાત છે એમ. બાળકોની ભાષાની વાત છે એમ. એ તોડી નતા પડતા કે ભાઈ તારી વાત 100% ખોટી છે એમ કહેતા કે જેમ જેમ પેલો સ્વભાવ ખુલ્લો કરી આપ્યો છે એટલે જેમ જેમ શુદ્ધાત્મા પદમાં રહેશો એમ જ્ઞાતા દર્શન સ્વભાવ ખુલ્લો કરવો પડે કે ખુલ્લો થતો જાય એની જાત થતું છે. વાત સમજે? જોવા જાણવાનો જે ભાગ ખુલ્લો કરી આપ્યો દાદા એટલે કે એ જોવા જાણવાનો ભાગ એની જાતે કામ કરશે કે આપણે કરાવડાવવું પડશે? એટલે આપણે અપમાન થાય કોઈ આ છે ના છે ખબર પડે થોડી થોડી એમ સહન કરવાનું એવું. એટલે ખબર પડી ક્યારે? જણાવ્યું ક્યારે? જોયા વગર જણાય? હા, જોયું એટલે ખ્યાલ આવ્યો મારું અપમાન થયું માટે મારે શાંત રહેવાનું. ના એટલે જોયું ખરું પણ એક્ઝેક્ટ જોયું નહીં. એક્ઝેક્ટ જોયું ક્યારે કહેવાય કે ત્યાં રિલેટિવ પોઈન્ટ થી વ્યક્તિ છે, રિયલ પોઈન્ટ થી શુદ્ધાત્મા છે એ હાજર રહે ત્યારે. એટલે ત્યાં જે સંજોગો આવે સંજોગોમાં તન્માયાકારપણું ના હોય, એકાકારપણું ના હોય, ત્યાં આ જ્ઞાનની સમજણ આજ્ઞા હાજર હોય. કે આજ્ઞા હાજર હોય તો ત્યાં પેલું ત્યાં જ્ઞાતા દ્રષ્ટાપણું ખુલ્લું રહે યથાર્થ સ્વરૂપે. વાત સમજાય છે? તમને આજ્ઞા હાજર રહે કે રિલેટિવ પોઈન્ટ થી જાય છે, રિયલ પોઈન્ટ થી શુદ્ધાત્મા છે, તો પછી એની જોડેના વ્યવહારમાં તો જ્ઞાતા દ્રષ્ટા થવું પડે કે રહેવાય છે? બસ એ આજ્ઞા પાડવી પડે. ના આજ્ઞા પાડવી નક્કી કરવું પડે કે ભાઈ આજ્ઞા રહેવાય પછી ધીરે ધીરે. વાત સમજાય છે? એટલે હું ક્યાં કહું આપણે કઈ ખાતે 100% કરી નાખો. શરૂઆત તો થઈ ગઈ ને. એટલે તાત્કાલિક જોવું પડે. એટલે અહીંયા તમારું જે નક્કીપણું છે, નિશ્ચય છે, મારે આજ્ઞામાં રહેવું છે. એટલે આજ્ઞામાં કોને રહેવું? તો એ કચ્ચાભાઈ ને રહેવાનું છે આજ્ઞામાં. કચ્ચાભાઈ બંને આજ્ઞા વાપરે એટલે રિલેટિવ પોઈન્ટ જાય છે એવું જ દેખાય. શુદ્ધાત્મા જે હાજર થઈ જાય ત્યાં. વાત સમજાય? એટલે સાહેબ પ્રેક્ટિસ થી આજ્ઞાઓ વધારે ફિટ થાય એમ. તમે તો મારી પરીક્ષા લઈને આવ્યો ના લીધે કેટલો પ્રોફેસર સાહેબ પરીક્ષા ના લેતા. શીખવા માંગુ સાહેબ, તમે તો મોટા માણસ ને દાદા સિક્કા મારેલા છે, અમારે કેવી રીતે પરીક્ષા લેવાય? મહાત્મા કેવું છે તમારી કે દશા જેવી પરીક્ષા ના લેવાય ને તમારે? ના એવું નહીં, પરીક્ષા જેવું નથી કહેતો. કહેવા શું માંગુ છું કે ત્યાં આપણા વાત સમજવાની છે. અહીંયા ત્યાં આજ્ઞા હાજર રહી તમને કે રિલેટિવ પોઈન્ટ થી જઈ છે, રિયલ પોઈન્ટ થી શુદ્ધાત્મા છે. જય સારો વ્યવહાર કરે કે ખરાબ વ્યવહાર કરે તમને કેટલી અસર કરે? આ એક મૂકીએ તો જરા કશી અસર થાય નહીં. આજ્ઞા મૂકીએ તો અસર થાય નહીં. ત્યાં છૂટાપણું રાખવું પડે કે રહી જાય પછી. એટલે ત્યાં જ્ઞાતા રસ્તા રહેવું પડે કે વર્તે પછી. વાત સમજાય? એટલે પેલો જ્ઞાતા રસ્તો આપણો સ્વભાવ જ છે, પણ વચ્ચે એ સ્વભાવ ખુલ્લો કેમ રહેતો નથી કે વચ્ચે પેલા જે આપણી પાર્ટી ડિઝાઇન ના બધા આવરણો આવે છે.
જય મારો છોકરો મારું મારું એમ કરી એટલે ત્યાં પેલા આજ્ઞામાં રહીએ એટલે ત્યાં કોઈ અંતરાય રહે નહીં, કોઈ ઓબ્સ્ટ્રક્શન રહે નહીં, આપણને વિઘ્ન રહે નહીં ત્યાં. હા હા વાત સમજાય? બરાબર. એટલે દર અસલ જ્ઞાતા દ્રષ્ટા પદ તરફ આપણે આગળ વધતા જઈએ. ભરેલો માલ જેમ જેમ ટાંકી ખાલી થતી જાય, એ આવરણ ઓછા થતા જેમ પેલું દર અસલ જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવ ખુલ્લો થતો જાય. હા બરાબર. અત્યારે ભલે માનેલા ભાગમાં છીએ આપણે, આજ્ઞાની કચાશ. એટલે આજ્ઞા જેટલી પાકી કરી લે એટલું પેલો દર અસલ ભાગ ખુલ્લો થતો જશે ત્યાં. હા હા સમજાય? બરાબર. એટલે આટલું જ કરવાનું છે આપણે. તો તમે જઈને કહો કે તારા મારો વ્યવહાર આવો ચાલુ રાખો કે મને આજ્ઞા હાજર ના હાજર રહેવો. સાહેબ એ ઉતી હિંમત ના આવે ને જરા. અરે હોય આટલા મોટા હતા પ્રોફેસર હતા, તમારી ભલભલા હતા, ધ્રુજાઈ નાખતા હતા. તો નક્કી કરીએ તો થઈ જાય, આપણે ના કેમ થાય કે કઈશ સાહેબ આવું એવું કરીશ. એટલે તમારા આજ્ઞામાં જેવું છે એવું નક્કી કરી નાખવાનું, ગમે તે થાય મારે. હા હા તમારે જે કહેવાય બધાને કહી દો કે ના કહી દો. હું તો સાહેબ ફટફટ વાણી તો ખરાબ છે સાહેબ. હા પેલે કહી દઈએ ને આપણે કે હવે એ જ શક્તિનો ઉપયોગ હવે તમારે કેટલા ભાઈ પર કરવાનો છે. તમે બ્લેક એન્ડ વ્હાઈટમાં બીજાને કહેતો એવું બ્લેક એન્ડ વ્હાઈટમાં કચરાભાઈ કહેવાય કે ના કહેવાય કે ભાઈ ચલો આજ્ઞામાં કરવું છે તમારે, આજ્ઞા સિવાય બીજી વાતો જોઈએ નહીં મારે. સાચી વાત. કડક થઈને કહેવાય કે ના કહેવાય? કેવું જ પડે સાહેબ આવું તો. એટલે તમારે કામ કરવાનું ઉતાવળ હોય તો કહેજો, ઉતાવળ ના હોય તો ના કહેતા. બરાબર? ઉતાવળ તો સાહેબ ત્યાં કેટલું રહેવાનું હવે, લાકડાની તૈયારી થઈ ગઈ. ના ના સેન્ચુરી મારવાની છે આપણે, જ્ઞાન મળ્યા પછી આપણે ઉતાવળ ક્યાં હોય? એમ નહીં સાહેબ, આપણે તો ઈચ્છા હોય કે સેન્ચુરી થઈ જાય પણ પછી શ્વાસો જેટલા હોય એટલા છાડ્યો ને સાહેબ. આપણે દેખાય છે કે આપણે કેટલા શ્વાસ બાકી છે. જો શ્વાસ મારા બાકી રહે ખબર પડે તો આપણો વ્યવહાર કેવો હોય? ચાલો ખરાબ છે સાહેબ, પણ હું કરી આવો. એવું નહીં, મારી વાત સમજો તમે. તમને દેખાય કે મારું 5 દિવસનું આયુષ્ય બાકી છે, તમે બધી દુકાનો કેવી રીતે સમેટી લો, હિસાબ બધા કેવી રીતે ઉકેલી નાખો, કેટલા આગ્રહ પકડ રાખીએ. એ દાદા એ જ કરવું પડશે બધું. હું નહીં, તમે વાત સમજો. હું શું કહેવા માંગુ, તમને ખબર હોય હું 24 કલાક જ જીવવાનો છું, તો દુકાન સમેટી લઈએ કે ના સમેટી લઈએ? સમેટી લઈએ, પણ કેવી રીતે સમેટી લેવાય? હિસાબ ચોખ્ખા કરી નાખે એવું થાય કે ના થાય? એટલે પ્રતિક્રમણ કરવા પડશે. એટલે જે જ્યાં જ્યાં બધા ગૂંચો પડી છે તો પ્રતિક્રમણ જેટલા સામે રૂબરૂમાં માફી માંગી લે, જેટલા દૂર હોય એની અંદર પ્રતિક્રમણ કરી લઈએ આપણે. ચોખ્ખા કરી નાખીએ કે ના કરી નાખીએ? હા સાહેબ. વિનયસાનંદજી, હા, એમને ઉન્નતિને પરણાવવાની બહુ એ છે, પરણાવી દેવી છે. એમના હાથમાં તો આપણે ક્યાં ના પડે છે? કુદરતના હાથમાં છે ને સાહેબ, કુદરતના હાથમાં સાહેબ. તમે કહો છો કુદરત ના હાથમાં. દીપકજી કહે છે કે અમને જલ્દી પરણાવી દેજો, મને તો આમાં ગૂંચવાડો થઈ ગયો. એટલે આપણે જે કહીએ છીએ એને આપણે અંદર સમજવા ફિટ રાખવાનું. વાત સમજે? કુદરતના હાથમાં કહીએ છીએ આપણે, વ્યવસ્થિત હાથમાં જેવું આપણે કહીએ છીએ, પણ પછી જયારે સંજોગ આવે તો આપણે પાદુખીને પાછળ પડી જતા એવું નહીં કરવાનું. વાત સમજાય? હવે આપણે તમને જે લાગતું એ સંજોગો કહેવાની છૂટ. પાદુખીને પાછળ પડે કે સામેની વ્યક્તિનો હિસાબ ના આ પાડી દેશે એવું ઓછું બને. વખત ઉન્નતિ આ પાડે તો સામે વાળા ના પાડીને ઉભા રહે. વાત સમજાય? બરાબર. ઓકે, આગળ જઈએ. આગળ પકડ નહીં રાખવાના. હા સાહેબ. તો દાદા સ્વરૂપ થતા જઈએ આપણે. હા સાહેબ. બરાબર. જય સચ્ચિદાનંદ. કામિનીબેન. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ.
જય સચ્ચિદાનંદ મિનેશાનંદજી. જય સચ્ચિદાનંદ. આ કામિનીની પ્રકૃતિમાં કેવું છે કે કોઈને હૈયે એવું હોતે આપણે જે કહેતા હોઈએ છે એ રીતે કરતી હોય તો એ કર્યો કહેવાય. એટલે કેવું છે જો વ્યવહાર શું કે છે હા કે જ્યાં જ્યાં જે યોગ્ય છે તે ત્યાં ત્યાં તે હોય. બરાબર. સમજાય? હવે તમારા ફાધર ની જોડે ગયા હો તો દીકરી તરીકેનો વ્યવહાર કરવાનો હોય. હા. દીકરા જોડે હોય ત્યાં મધર તરીકેનો વ્યવહાર કરવાનો હોય કે ના કરવાનો હોય. બરાબર. ત્યાં આપણે જે વાત કરીએ છીએ એ સામેની વ્યક્તિને વાત સમજાય પહોંચે એ રીતે કરવી પડે કે આપણને લાગે છે એવી રીતે કરવાની? ના, એને સમજાય એવી રીતે કરવા. વાત કરાવો છે? હા. છોકરો નાનો હોય તો આપણે એની ભાષામાં વાત કરીએ કે ના કરીએ? હા કરીએ. મોટો થાય પછી એ જ ભાષામાં વાત કરીએ? ના. ખ્યાલ આવે છે? ખ્યાલ આવ્યો. એટલે જ્યાં જે રીતે વ્યવહાર કરવાનો હોય એ રીતે મારે દાદા તમારી આજ્ઞામાં રહીને મારે વ્યવહાર કરવો છે, આજ્ઞામાં રહીને સંભાવ્ય નિકાલ લાવવો છે, ઉકેલ લાવવો છે. બરાબર. પણ અંદર નિશ્ચય રહેવો જોઈએ અંદર. હા. કે નિશ્ચય અંદર રહ્યા કરતો હોય તો બાકીનું બધું કામ થશે કે કરાવવું પડશે આપણે? થશે. ખ્યાલ આવે છે? હા. એટલે ત્યાં પછી બીજી ગોઠવણી કરવી ના પડે આપણે. બરાબર. એટલે ત્યાં પછી કેમ આવું કરે છે કે કેમ આવો ના વ્યવહાર કર્યો એને એ પ્રશ્ન પછી ઉભો ના થાય ને. હા. ત્યાં તમને આજ્ઞા હાજર રહે છે. એટલે એ જ 5 આજ્ઞા વણવાની. કામિનીને રોજ સવારમાં ઉઠીને શું થાય કે ના ના હવે આપતા પુત્રને પૂછીને એમ જ કરું કે 5 આજ્ઞા વણી લેવી હોય તો કઈ રીતે કરવું? જો હું કામિની બેન છે વણવા માટે કઈ મહેનત કરવી પડેલી? ના. એવી રીતે અહીંયા હું શુદ્ધાત્મા છું એ દશા ખુલ્લી કરી આપી. બરાબર. કે હવે શરૂઆતમાં પેલું હું શુદ્ધાત્મા હેન્ડલ મારવું પડે. તો ત્યાં 5 આજ્ઞા શાના માટે આપી કે આજે જ્ઞાન બીજ રોપ્યું રક્ષણ માટે 5 આજ્ઞા આપેલી છે. બરાબર. એટલે 5 આજ્ઞાનો તો ઉપયોગ કરો, પ્રયોગ કરતા રહો તો એ વાળ ત્યાં સરખી રહે. કે વાળ 5 આજ્ઞાની વાળ તમારું રક્ષણ કરે દરેક સંજોગોની સામે. બરાબર. સમજાય? એટલે જ્ઞાન બીજને કોઈ રીતે નેગેટિવ અસર ના થવા દે. હા હા બરાબર. એટલે પેલો છોડ નાનો હોય ત્યારે આપણે વાડ કરીએ કે નહીં કાંટાની? કરીએ. પછી 10 ફૂટ ઊંચો થઈ જાય પછી વાડ રાખવાની જરૂર હોય? ના પડે. જ્યાં સુધી પેલું ગાયનું કે ભેંસનું મોઢું પહોંચતું હોય હા ત્યાં સુધી આપણે વાડ રાખીએ. બરાબર. પછી વાડની જરૂર નહીં. એવું અહીંયા જે જ્ઞાનબીજ રોપ્યું એ ત્યાં સ્થિર થઈ જાય હા ત્યાં સુધી આજ્ઞાનો ઉપયોગ કરવાનો હોય. બરાબર. એ ઉપયોગ કરતા થઈ ગયા પછી આગળ આજ્ઞાનો ઉપયોગ કરવાનું ચાલુ રાખવું કહેવું પડશે, શીખવાડવું પડે? ના એ તો પછી રહે જ. પછી તો આજ્ઞા અંદર ભણાઈ જશે લોહીમાં. હા બરાબર બરાબર. એટલે એક સંજોગ મારે આજ્ઞા સાથે જ વાપરવી છે ત્યાં આગળ. બરાબર. આજ્ઞા સહિત જ મારો ઉપયોગ જોઈએ એવું નક્કી કરાવવું નહીં પડે કે નક્કી કરવું નહીં પડે. બરાબર બરાબર. એટલે ત્યાં પછી હું શુદ્ધાત્મા છું એ તમને સમય હાજર રહેતું થઈ જાય. થઈ જાય. બરાબર. એટલે આટલું સહેલું છે. ફાઇલ એવી આવી કે પોઝિશન પૂરા થયા એટલે કામિનીએ એમને મિચ્છામી દુક્કડમ કીધું તો આમ આવતા નથી પણ એ બેન ઘરે આવ્યા અને એમની બધી હિસ્ટ્રી કહેવા બેઠા એટલે કામિનીને એમ લાગ્યું કે આમ થોડા દુખી જેવા લાગે છે તો કઈ રીતે સપોર્ટ કરું કે મારે જરા આવી રીતે છે તો તમે જરા સાથે રહીને કઈક રસ્તો. મેં કીધું ના ના દાદાને સાથે રાખીને ચાલશો તો બધું સારું જ થશે. પછી એમને ક્યાંય જઈને કઈક સારું તો એક જગ્યાએ એમને લઈ ગઈ કામિની અને એમને શાંતિ બી થઈ તો એ કામિનીએ ડખો કર્યો. ડખો કર્યો ક્યારે કહેવાય
હા કે પેલા તમને વાત જ ના કરતા હોય કશી, બરાબર ને આપણે હમેથી ઇમોશનલ થઈને છોડી પડીએ. બરાબર પણ કામિની બેન થઈ જાવ ને એ રીતે વ્યવહાર કરતા હો હા ઇમોશનલ હા થઈ, તો બરાબર પછી ધક્કો થાય. બરાબર. આ તો એમને સામેથી વાત કરી એટલે કીધું ચાલો કોઈક કામિનીથી કઈક સારું થશે કરીને કીધું આવું સાથે, અને કામિની ગઈ પણ ખરા અને સામે ફાઇલ ને બી થઈ. તો કામિનીને એમ થાય છે કે જે ફાઇલ નંબર 3 છે કામિનીની, એ એમ કહેવા માંડી કે તું બધામાં ઇન્ટરફેર બહુ કરતી હોય છે, એમ કે આપણે એવી રીતે કોઈનું ભલું કરવાનું કઈ આપણે હાથમાં લીધું નથી કે તું બધાનું ભલું કરવા જાય છે એમ. તો કામિનીને એમ થયું કે આ બાબાએ કેમ આમ કીધું કામિનીને, એટલે આજ સવારથી થોડું મનમાં એમ ખટકે છે કે સારું કર્યું તો કામિનીને ભોગવટો આવ્યો કે ના કરવું જોઈએ તો ભોગવટો ના આવે એમ. તમે ગમે તે નક્કી કરશો હા પણ જે પાછલા હિસાબ છે તમારે ફરજિયાત કરાવડાવશે કે નહીં કરાવડાવે? કરાવડાવશે. જે વ્યવહાર ઉકલી ગયો એ હા ફરજિયાતના ભાગમાં હતો કે મરજિયાતના ભાગમાં હતો? ફરજિયાતના ભાગમાં. વાત સમજાય? હા સમજાય. કે એ ફરજિયાતના ભાગને આપણે સ્વીકાર ના કરીએ એ ડખો કર્યો કહેવાય. બરાબર બરાબર. એ સ્વીકારી લીધું તો ત્યાં કોઈ જાતનો ડખો રહ્યો નહીં ને. એટલે બીજી રીતે ત્યાં વ્યવસ્થિતની સત્તા આપણે સ્વીકારી નહીં, વ્યવસ્થિતની આજ્ઞામાં રહ્યા નહીં ત્યાં. બરાબર. દીકરા કહ્યું તો ત્યાં આપણને હજુ આ વ્યવસ્થિત છે, જોડે સમાધાન રહે કે ના ભાઈ આ તો જે થઈ ગયું આપણે આપણો જે ફારાવેલો રોલ હતો એ રોલ ભજવ્યો આપણે. બરાબર. હવે કે છે આપણે ધ્યાનમાં રાખશું કે આપણે ઇમોશનલ થઈને તો નથી કરતા. હા બરાબર છે. એટલે ત્યાં કામિની બેન થઈને કરો છો કે નિમિત્ત સ્વરૂપે કરો છો એટલું જોઈ લેવાનું. બરાબર બરાબર. એટલે આજ્ઞા વ્યવસ્થિત આજ્ઞા ચૂક્યા એમ કહેવાય. ત્યાં વ્યવસ્થિત આજ્ઞા હાજર રહી. રિલેટિવ પોઈન્ટ રિલેટિવ પોઈન્ટ કામિની રિલેટિવ પોઈન્ટ શુદ્ધ સામાન્ય વ્યક્તિ રિલેટિવ પોઈન્ટ છે, રિલેટિવ પોઈન્ટ શુદ્ધાત્મા છે. આજે સંજોગો એ જોઈને જ મોકલેલા છે અને મારા સંજોગો એ પણ વ્યવસ્થિત શક્તિએ મોકલેલા છે. મારા ફાઇલનો સંભાળ નિકાલ કરવો છે, એવી અંદર ગોઠવણી રહી હોય બરાબર તો એ ઉત્તમ કહેવાય. ના રહી તો આપણે ખાવ તો બીજું આપણે ધ્યાનમાં રાખવાનું. બરાબર બરાબર. સમજાય? એટલે આના પછી પ્રમાણ ખપે. એટલે ત્યાં જે કાચા પડ્યા અહીં આપણે જે ભાગમાં એટલે ત્યાં તારણ નીકળવું જોઈએ. બરાબર. કાચા કયા આધારે પડ્યા તો આજ્ઞા ચૂક્યા એના આધારે કાચા પડ્યા તો એનું પ્રતિક્રમણ કરો, ફરી નિશ્ચય કરો કે આજ્ઞામાં રહેવું છે મારા. આજ્ઞામાં રહેવું છે. બરાબર. સમજાય? એટલે તારણ કાઢ્યું એટલે આલોચના થઈ ગઈ. તારણ કાઢ્યા પછી તમને ભૂલ સમજેલા એનો સ્વીકાર થયો કે ના થયો? થયો. ત્યાં પછી તમને કેવું પડશે આજ્ઞામાં નિશ્ચય કરો? ના નહીં કેવું પડે. પ્રત્યાખ્યાન થઈ ગયું કે ના થઈ ગયું? થઈ ગયું થઈ ગયું. સમજવાનું છે આપણે. બરાબર બરાબર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મીના ચાંદી આપણો સમય થયો છે, તમે ત્રિમંત્ર બોલાવો. કામિની બેન ફોલો કરજો. હા જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આય. નમો વજ્જાયાણમ. નમો વજ્જાયાણમ. નમો લોય સવ સાહુણમ. નમો લોય સવ સાહુણમ. એસો પંચન મુક્કારો. એસો પંચન મુક્કારો. સવ પાવપણાસણો. સવ પાવપણાસણો. મંગલાણમ ચ સૌવે સિમ. મંગળાણમ ચ સવ્વે સિમ. પડમમ હવૈ મંગલમ. પડમમ હવૈ મંગલમ.
ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય